નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. ભારતીય વડાપ્રધાનમાંથી અવારનવાર પરીક્ષાઓની અંદર સવાલ પૂછવામાં આવતા હોય છે. સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ત્યાર પછી અત્યારે હાલમાં જે કાર્યરત વડાપ્રધાન છે, 14મા વડાપ્રધાન છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. તો આપણે પહેલેથી લઈ અને અત્યાર સુધીમાં જેટલા પણ વડાપ્રધાન થઈ ગયા એમના સમય દરમિયાન શું કાર્ય થયા, કેટલીક રસપ્રદ બાબતો, ત્યાર પછી કોઈ વડાપ્રધાનના સમાધિ સ્થળ ઘોષિત કર્યા હોય તો સમાધિ સ્થળ, કોઈ વડાપ્રધાનને ભારત રત્ન આપવામાં આવ્યો હોય કે કેમ, તો આ પ્રકારની જે પરીક્ષાલક્ષી વિગતો રહેલી છે એનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ કાશ્મીરી પંડિત હતા અને એમનો જન્મ થાય છે 14 નવેમ્બર 1889 ના દિવસે. 14 નવેમ્બર 1889 ના દિવસે એમનો જન્મ થાય છે ને એટલા માટે 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ દિવસ. ખાસ યાદ રાખવું કે એક અન્ય તારીખ રહેલી છે 26 ડિસેમ્બર, જેને વીર બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ 14 નવેમ્બર છે જેને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જવાહરલાલ નહેરુને બે બાબતો પ્રિય હતી. એક એમને લાલ કલરનું ગુલાબ પ્રિય હતું અને બીજું એમને બાળકો પ્રિય હતા. તો જે જગ્યાએ બાળકો દેખાય ત્યાં આગળ રમાડવા લાગતા. તેમને ચાચા નહેરુ તરીકે ઓળખ મળી હતી. 14 નવેમ્બર જેને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જવાહરલાલ નહેરુના ફાધર, જેનું નામ છે મોતીલાલ નહેરુ, જે રાજકીય બાબતમાં સક્રિય હતા, ઉત્તર પ્રદેશમાં ખૂબ જાણીતા વકીલ હતા, પૈસાદાર વ્યક્તિ હતા. એમના માતાનું નામ સ્વરૂપ રાની દેવી. અચ્છા, મોતીલાલ નહેરુ એ રાજનીતિમાં સક્રિય હતા અને એમની અધ્યક્ષતાની અંદર એક સમિતિ બની હતી જેમણે નહેરુ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ નહેરુ રિપોર્ટની અંદર જે નહેરુ શબ્દ આવે છે એ જવાહરલાલ નહેરુથી સંબંધિત નથી, એ મોતીલાલ નહેરુથી સંબંધિત છે. અને નહેરુ રિપોર્ટ એ બાબત ઉપરનો રિપોર્ટ હતો કે ભારતીય બંધારણ કયા પ્રકારનું હોય, ભારતીય બંધારણની સમીક્ષા માટેનું એક આખો રિપોર્ટ હતો. અને એ મોતીલાલ નહેરુની અધ્યક્ષતાવાળી જે આખી સમિતિ બની હતી એમાં સેક્રેટરી તરીકે જવાહરલાલ નહેરુએ કામગીરી કરેલી હતી. નહેરુ રિપોર્ટને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. એ નહેરુ રિપોર્ટ જે આગળ જતા એક્સેપ્ટ થાય છે નથી થતો, પણ એના આધારે પૂર્ણ સ્વરાજની માંગ ચોક્કસથી કરવામાં આવેલી હતી. પૂર્ણ સ્વરાજની માંગ માટેનો ઠરાવ 1929ની અંદર જે કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવેલું હતું એ જગ્યાએ ઠરાવ પસાર કરવામાં આવેલો. 1929ની અંદર કોંગ્રેસનું અધિવેશન થાય છે લાહોરની અંદર રાવી નદીના કિનારે, અને એ લાહોર અધિવેશનની અંદર અધ્યક્ષ તરીકે જવાહરલાલ નહેરુ હતા. 1929ની અંદર પૂર્ણ સ્વરાજની માંગ માટેનો ઠરાવ પસાર થાય છે અને 26 જાન્યુઆરી 1930ના દિવસે સૌથી પહેલી વાર એની ઉજવણી થાય છે. જવાહરલાલ નહેરુ ગાંધીજીને સૌથી પહેલી વાર ક્યારે મળે છે તો કે વર્ષ 1916માં મળે છે. લખનૌની અંદર બંને મહાનુભાવો ભેગા થાય છે. ત્યાર પછી જવાહરલાલ નહેરુ 1926 થી 1928 દરમિયાન અખિલ ભારતીય કોંગ્રેસમાં મહાસચિવ તરીકે કાર્યરત હોય છે. જવાહરલાલ નહેરુ કોંગ્રેસ પાર્ટીમાં વર્ષ 1936માં અને વર્ષ 1937માં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. જવાહરલાલ નહેરુની આત્મકથા જે ખૂબ જ જાણીતી રહેલી છે, ટુવર્ડ ફ્રીડમ કરીને છે, સ્વતંત્રતા ભણી. આમ એક રીતે આપણે ગુજરાતી કરવું હોય તો શું કરી શકાય, સ્વતંત્રતા ભણી, ટુવર્ડ ફ્રીડમ. આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો કે જવાહરલાલ નહેરુની આત્મકથાનું નામ શું રહેલું છે, ટુવર્ડ ફ્રીડમ. એ મૂળ રીતે અંગ્રેજીમાં છે, પરંતુ એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરનાર એક વ્યક્તિ છે મહાદેવભાઈ દેસાઈ. આ મહાદેવભાઈ દેસાઈ જે ગાંધી બાપુના અંગત સચિવ હતા, સેક્રેટરી હતા. મહાદેવભાઈ દેસાઈ પોતે ખૂબ સારા સાહિત્યકાર હતા અને ટ્રાન્સલેટર હતા. ગાંધીજીની આત્મકથા જે મૂળ રીતે ગુજરાતીમાં લખવામાં આવેલી, જેનું નામ છે સત્યના પ્રયોગો, એનું અંગ્રેજીમાં રૂપાંતરણ કરનાર વ્યક્તિ કોણ હતા? એ મહાદેવભાઈ દેસાઈ હતા. તો ટુવર્ડ ફ્રીડમ જે જવાહરલાલ નહેરુની આત્મકથા જે 1936માં સૌથી પહેલી વાર પ્રકાશિત થઈ. એ ઉપરાંત જવાહરલાલ નહેરુ ખૂબ સારા હિસ્ટોરિયન વ્યક્તિ હતા, ખૂબ સારા ઇતિહાસકાર હતા. એમણે બહુ બધી પુસ્તકો હિસ્ટ્રી ઉપર લખેલી છે. જેમ કે એમણે એક પુસ્તક ખૂબ સરસ જાણીતી લખી, જેલવાસ દરમિયાન લખી, અહેમદનગરની જેલમાં બેસીને લખી. અહેમદનગરની જેલમાં એમણે એક પુસ્તક લખ્યું જેનું નામ છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ભારત એક ખોજ નામનું પુસ્તક એમણે લખ્યું. આ ભારત એક ખોજ નામના પુસ્તકની અંદર સિંધુ ખીણની સભ્યતાથી લઈ અને છેક આધુનિક ભારતનો ઇતિહાસ આપવામાં આવેલો છે. અને યુટ્યુબમાં એને લઈ એક સિરિયલ મૂકેલી છે જેનું નામ છે ભારત એક ખોજ. શ્યામ બેનેગલ નામના ડાયરેક્ટર છે. 56 જેટલા એપિસોડ છે. જો તમને બાબતમાં રસ રુચિ હોય કે મારે ભારતની હિસ્ટ્રી જાણવી છે, સમજવી છે, કોન્સેપ્ટ સમજવા છે, તો ભારત એક ખોજ નામની સિરિયલ તમારે જોવાની. ત્યાર પછી અન્ય જેમણે પુસ્તકો લખ્યા એમાં એક પુસ્તક જાણીતું રહેલું છે ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. ત્યાર પછી લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર.
ત્યાર પછી એક લાંબુ લચક નામ રહેલું છે લેટર્સ ફોર અ નેશન ફ્રોમ જવાહરલાલ નહેરુ ટુ હિઝ ચીફ મિનિસ્ટર્સ 1947 to 1963. ત્યાર પછી અ બંચ ઓફ ઓલ્ડ લેટર્સ, ત્યાર પછી હિન્દુસ્તાન કી કહાની, આ બધી એમની જાણીતી પુસ્તક રહેલી છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, જવાહરલાલ નહેરુના મેરેજ થાય છે કમલા દેવી સાથે. કમલા દેવીને રોગ રહેલો હતો, એમને ટીબી રહેલો હતો, જેના કારણે બીમારીને કારણે એમનું નિધન થયેલું. 1917માં તેમને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે જેનું નામ છે પ્રિયદર્શિની. પહેલી નજરમાં જે પ્રિય લાગે એને શું કહેવાય? એને પ્રિયદર્શિની કહેવાય, જે આગળ જતા ઇન્દિરા ગાંધી તરીકે જાણીતા બન્યા. અને ઇન્દિરા ગાંધીને રામ મનોહર લોહિયા તરફથી ગુલામનું નામ મળ્યું હતું મૂંગી ઢીંગલી. જવાહરલાલ નહેરુની સાથે જે કોઈ જગ્યાએ જતા ત્યાં આગળ એકદમ શાંતિથી ઉભા રહેતા. તો રામ મનોહર લોહિયા શું કહેતા કે મારી મૂંગી ઢીંગલી આવી, ત્યારથી એનું નામ એ રીતે પ્રચલનમાં આવી ગયું. પણ જ્યારે વડાપ્રધાન બન્યા ઇન્દિરા ગાંધી ત્યારે ખૂબ બોલ્યા. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ, જ્યારે ભારત દેશ આઝાદ થાય છે 15મી ઓગસ્ટ 1947ના દિવસે, ત્યારે રાત્રે 12ના ટકોરે બંધારણ સભાની અંદર મિટિંગ થાય છે અને ત્યારે જવાહરલાલ નહેરુ એક સ્પીચ આપે છે, અ ટ્રાઇસ્ટ વિથ ઇટ્સ ડેસ્ટિની કરીને એક સ્પીચ આપે છે. મતલબ કે ભારતની નિયતિમાં લખાયેલું હતું એની આઝાદી. અને જ્યારે મધ્યરાત્રિએ વિશ્વ આખું સૂઈ રહ્યો છે ત્યારે ભારતનો સૂર્યોદય થઈ રહ્યો છે, આ પ્રકારની થીમ સાથે એમણે એક સ્પીચ આપી, ટ્રાઇસ્ટ વિથ ઇટ્સ ડેસ્ટિની કરીને. તો આ સવાલી પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો. ત્યાર પછી જવાહરલાલ નહેરુ ભારતના એવા પ્રથમ વડાપ્રધાન છે જે સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા હોય. સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર જવાહરલાલ નહેરુ રહેલા છે. કેમ કે એના માટે આપણે તારીખ જો સમજીએ તો ભારત દેશ આઝાદ થાય છે 15મી ઓગસ્ટ 1947, ત્યારે એ વ્યક્તિ સ્વતંત્ર ભારતના વડાપ્રધાન બન્યા. એની પહેલા એ વ્યક્તિ વચગાળાની સરકારમાં અધ્યક્ષ હતા, જેને આપણે વડાપ્રધાન જ કહીએ. તો આમ તો 1946 થી વ્યક્તિ વડાપ્રધાનના પદે હતા એવું આપણે કહી શકીએ. પણ આઝાદ ભારતની આપણે વાત કરીએ તો 15 ઓગસ્ટ 1947 થી લઈ એમનું નિધન થાય છે ત્યાં સુધી, એટલે કે 27 મે 1964 સુધી દિવસની આપણે વાત કરીએ તો લગભગ 4398 દિવસ માટે એ વ્યક્તિ વડાપ્રધાન રહેલા. 15 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે વ્યક્તિ વડાપ્રધાન બન્યા ત્યારે દેશમાં આમ જનતાએ વોટિંગ નહોતું કર્યું. મતલબ કે એ સમય દરમિયાન લોકસભા રચાયેલી નહોતી. સામાન્ય રીતે એવું હોય કે લોકસભાની અંદર જે પાર્ટીને બહુમતી મળે એ બહુમત ધરાવતી પાર્ટીમાંથી કોઈ વ્યક્તિ શું બને? વડાપ્રધાન બને. એટલે હમણાં એ શબ્દ ચાલતો હોય છે કે ચૂંટાયેલા વડાપ્રધાન અને બિન ચૂંટાયેલા વડાપ્રધાન. જેમ કે અત્યારે નરેન્દ્ર મોદી એક રેકોર્ડ બનાવ્યો છે, સૌથી વધારે લાંબા સમય સુધી વધુ દિવસો માટે વડાપ્રધાન રહેવા માટેનો રેકોર્ડ બનાવ્યો છે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે. સૌથી પહેલી વાર લોકસભાની રચના ક્યારે થાય છે? વર્ષ 1952માં. એની સૌથી પહેલી વાર મિટિંગ થાય છે 13 મે 1952ના દિવસે. તો આપણે એવું કેવું હોય કે જવાહરલાલ નહેરુ ચૂંટાયેલા વડાપ્રધાન ક્યારે બન્યા? તો 13 મે 1952 થી બન્યા. તો ત્યાંથી લઈ અને 27 મે 1964 સુધી, એટલે એ રીતે આ દિવસોની સંખ્યા થાય છે 4398 ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે. એટલે આમ જોવા જઈએ તો 17 વર્ષ માટે વડાપ્રધાન રહ્યા 1947 થી ગણીએ તો, અને ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ગણીએ તો 12 વર્ષ માટે રહ્યા. હમણાં જૂન મહિનાની અંદર નરેન્દ્ર મોદીએ 4399 દિવસ માટે વડાપ્રધાન બની રહી અને જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ રહેલો હતો ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ રહેવાનો, એ તોડી નાખ્યો. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના દિવસે થાય છે. તો સોવિયત યુનિયનમાંથી પ્રેરણા લઈ અને પંચવર્ષીય યોજના બનાવવા માટે એક સંસ્થાની જરૂરિયાત હતી, જેને યોજના આયોગ કહેવાય અથવા એને આયોજન પંચ કહીએ, અથવા આપણે એને પ્લાનિંગ કમિશન તરીકે ઇંગ્લિશમાં કહી શકીએ. તો એની રચના ક્યારે થઈ હતી? 15 માર્ચ 1950ના દિવસે થઈ હતી. જો કે આપણને ખ્યાલ છે કે એની જગ્યાએ નીતિ આયોગની હવે રચના થઈ ગઈ છે 1 જાન્યુઆરી 2015 થી આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ કાર્યરત છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થળ રહેલું છે શાંતિવન, યમુના નદીના કિનારે. તો ઘણી વાર એવું બને છે કે વડાપ્રધાનના જે સમાધિ સ્થળ હોય એમાંથી સવાલ આપણને નીકળે, તો શાંતિવન એમનું સમાધિ સ્થળ આપણે નામ યાદ રાખીએ. જવાહરલાલ નહેરુને શાંતિની ખૂબ જરૂર હતી, જો કે એના જીવનમાં શાંતિ નહોતી. એમના જીવનમાં ખૂબ અજંપો રહેલો. શાંતિ દૂત તરીકે એમને ઓળખવામાં આવેલા અને શાંતિવન એમનું સમાધિ સ્થળ રહેલું છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. 22 જુલાઈ 1947ના દિવસે બંધારણ સભાની અંદર એક ઠરાવ રજૂ કરવામાં આવે છે ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી માટેનો. તો જવાહરલાલ નહેરુ દ્વારા એ રાષ્ટ્રધ્વજની પસંદગી માટેનો ઠરાવ રજૂ થાય છે. એ સમય દરમિયાન એમના હાથમાં 2 કાપડના ટુકડાઓ રહેલા હતા. એક કાપડનો ટુકડો જેમાં વચ્ચે રેંટિયું હતું, ચરખું હતું, અને બીજા કાપડના ટુકડાની અંદર
ટ્રાય કલર ધરાવતો તિરંગો હતો. જો કે ઘણા એમ કહે છે કે એમાં 4 કલર છે, વચ્ચે નેવી બ્લુ કલરની અંદર જે 24 આરા ધરાવતું અશોક ચક્ર છે એના કારણે પણ એને તિરંગા તરીકે વધારે ઓળખવામાં આવે. તો એક કાપડના ટુકડાની અંદર રેંટિયું હતું જે સ્વદેશી બાબતનું ચળવળ, અને બીજા કાપડના ટુકડાની અંદર શું રહેલું હતું તો કે એમાં નેવી બ્લુ કલરની અંદર અશોક ચક્ર. બહુમતી સાથે બંધારણ સભાએ પસંદગી કરી જે નેવી બ્લુ કલરમાં અશોક ચક્ર હતું એ રાષ્ટ્રધ્વજની પસંદગી થઈ. તો જવાહરલાલ નહેરુએ 22 જુલાઈ 1947ના દિવસે આના માટેની રજૂઆત કરીથી ઠરાવ રજૂ કરેલો હતો. ત્યાર પછી વર્ષ 1954ની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્થાપના જે થઈ એમાં જવાહરલાલ નહેરુનો સિંહ ફાળો હતો. વર્ષ 1955ની અંદર જવાહરલાલ નહેરુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. ભારત રત્ન કોણ ઘોષિત કરે તો કે રાષ્ટ્રપતિ ઘોષિત કરે, પરંતુ એના માટે જે ભલામણ હોય ને વડાપ્રધાન ભલામણ કરે. કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી એક સમિતિ હોય છે જે જનરલી પદ્મ પુરસ્કાર, ભારત રત્ન એ બધી બાબતો ઉપર સિલેક્શન કરતી હોય. ત્યાર પછી ફાઇનલ જે સિગ્નેચર હોય એ વડાપ્રધાનની હોય, અને રાષ્ટ્રપતિ ચિઠ્ઠીના ચાકર હોય છે કે જે માત્ર શું કરે, ઘોષણા કરે. તો 1954ની અંદર ભારત રત્નની શરૂઆત થઈ અને 1995માં જવાહરલાલ નહેરુએ પોતે ભારત રત્ન પુરસ્કાર મેળવી લીધો. ચલો ત્યાર પછી આપણે આગળની ચર્ચાઓ કરીએ. જવાહરલાલ નહેરુનું નિધન ક્યારે થાય છે? 27 મે 1964ના દિવસે એમનું નિધન થાય છે. એ વિગત આપણે યાદ રાખીએ. જવાહરલાલ નહેરુનું જ્યારે નિધન થાય છે તો એ સમય દરમિયાન એમણે પોતાના ઉત્તરાધિકારી ડિસાઇડ નહોતા કર્યા. એમણે નહોતું કીધું જીવતે જીવું કે ભાઈ મારા ગયા પછી વડાપ્રધાન કોણ બનશે. તો છેક સુધી આ એકદમ રહસ્ય રહેલું કે વડાપ્રધાન હવે કોણ બનશે. 1962ની અંદર ચીન સાથે યુદ્ધ થાય છે, અને ચીન સાથે યુદ્ધ થાય છે એમાં દુર્ભાગ્યવશ ભારતની હાર થાય છે. અને ભારતની જે હાર થઈ એના માટે લોકો તરફથી જવાબદાર ઠેરવવામાં આવ્યા, વિરોધ પક્ષના નેતાઓ તરફથી જવાબદાર ઠેરવવામાં આવે જવાહરલાલ નહેરુને કે તમારી નીતિ, તમારી જે સ્ટ્રેટેજી રહેલી હતી કે જેના કારણે ભારત દેશ યુદ્ધ હાર્યો, અનેક જવાનો શહીદ થયા, ત્યાર પછી ભારતે કેટલોક જમીનનો વિસ્તાર ગુમાવવો પડ્યો. તો આ દુનિયાભરનો નિયમ હોય છે કે જ્યારે કોઈ યુદ્ધ થાય એ સમય દરમિયાન જો વિજય પ્રાપ્ત થાય તો એનો જશ કોને મળે તો કે જે રાજા હોય, જે શાસક હોય, જે સરકાર હોય એને જશ મળે, અને જ્યારે યુદ્ધ હારે ત્યારે અબજશ કોને મળે તો કે જે શાસક હોય એમને જ મળે. તો શાસકની નીતિ જવાબદાર હોય છે એ તમામ પ્રકારની બાબતો માટે. તો આગળ હું તમને દોસ્તો એ સમજાવવા માંગુ છું કે જવાહરલાલ નહેરુની તબિયત 1962 પછી લગાતાર ખરાબ રહી. જે વ્યક્તિએ એક સમય દરમિયાન લોકોનો પ્રેમ મેળ્યો હતો, હવે કોઈ જગ્યાએ સભા કરવા માટે જાય તો કોઈ ફરફરતો એક પથ્થર આવવા દે, કોઈ શાહી ઢોળી દે, કોઈ ખરાબ નારાઓ લગાડે. તો આના કારણે જવાહરલાલ નહેરુને સ્ટ્રેસ રહેલી. તો 1962માં જે તબિયત લથડી એ ત્યાર પછી ક્યારેય સાજા ન થઈ. 1964ની અંદર 27 મેના દિવસે એમનું નિધન થાય છે, જ્યારે પોતે વોશરૂમમાં જાય છે અને ત્યાં તે વ્યક્તિ ઢળી જાય છે, ત્યાર પછી બહાર નથી આવી શકતા. હવે જવાહરલાલ નહેરુ જેવા જાય છે ત્યાર પછી નવા વડાપ્રધાન કોણ એના માટે ચર્ચાઓ ચાલે છે. પણ જ્યાં સુધી નવા વડાપ્રધાન ન આવે ત્યાં સુધી દેશ વડાપ્રધાન વગરનો તો ન રહી શકે, અને એટલા માટે એક વ્યક્તિ તૈયાર થઈને આવે છે, શૂટ બૂટ પહેરીને આવે છે કે જ્યાં સુધી તમે નવા વડાપ્રધાન તૈયાર ન કરી નાખો, જ્યાં સુધી નક્કી ન કરો ત્યાં સુધી કોઈને વાંધો ન હોય તો હું કાર્યકારી વડાપ્રધાન બની જાઉં. તો ગુલઝારીલાલ નંદા જે 13 દિવસ માટે એ સમય દરમિયાન કાર્યકારી વડાપ્રધાન બને છે. મોરારજીભાઈ દેસાઈ તૈયાર થઈને આવેલા હતા કે વડાપ્રધાન તો હવે હું બનીશ, મારાથી વિશેષ તો કોણ મતલબ આ બધું ચલાવી શકશે, સંભાળી શકશે. તો એ સમય દરમિયાન કોંગ્રેસ પાર્ટીને એવું લાગેલું કે જો અત્યારે હાલમાં મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બને તો એ વ્યક્તિ થોડો એગોઇસ્ટિક છે, એ વ્યક્તિ કોઈના કહ્યામાં રહેમ નથી, એ વ્યક્તિ પોતાની મનમાની ચલાવશે. એટલા માટે કોંગ્રેસ પાર્ટીમાં જે પ્રમુખ હતા કે કામરાજ કરીને વ્યક્તિ હતા, કે કામરાજને લાગ્યું કે અત્યારે હાલમાં મોરારજીભાઈ દેસાઈને તો આપણે નહીં બનાવીએ, અને જો એને બનાવશું તો કોંગ્રેસ પાર્ટીની કોઈ ઈચ્છા હોય કે ન હોય એ વ્યક્તિ પોતાની મનમાની કરીને દેશ ચલાવશે, તો એમને હમણાં થોડા સાઈડમાં કરો. તો મોરારજીભાઈ દેસાઈને સાઈડમાં લઈ ગયા અને એમને સમજાવ્યા, કોઈક રીતે સમજાવ્યા, જો કે સમજવા માટે તૈયાર નહોતા પણ સમજાવ્યા. અને એ સમય દરમિયાન દેશની અંદર વડાપ્રધાન બનાવ્યા લાલ બહાદુર શાસ્ત્રીને. તો ગુલઝારીલાલ નંદા જે બન્યા એ કાર્યકારી વડાપ્રધાન બન્યા, અને આ વ્યક્તિ 2 વખત કાર્યકારી વડાપ્રધાન બને છે. એકવાર જ્યારે જવાહરલાલ નહેરુનું નિધન થાય છે ત્યારે, અને ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થાય છે એ સમય દરમિયાન. તો 2 વખત 1964માં અને 1966માં કાર્યકારી ઇન્ચાર્જ પ્રાઇમ મિનિસ્ટર તરીકે કામગીરી કરે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે ગુલઝારીલાલ નંદાને 1977ની અંદર મરણોત્તર ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. મતલબ કે આ પ્રકારના સવાલ તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે કે ભારત રત્ન પુરસ્કાર કોને મળેલો, કોને નીચેનામાંથી ન મળેલો, આ રીતે સવાલ બનતા હોય છે. તો આ વ્યક્તિને 1977માં મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. એના પછી દોસ્તો આપણે વાત કરીએ લાલ બહાદુર શાસ્ત્રી.
લાલ બહાદુર શાસ્ત્રીને રાજકીય કોઈ મહત્વાકાંક્ષા એ પ્રકારની નહોતી અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી એમને પસંદગી આપી. એમને જો વધારે પડતી મહત્વાકાંક્ષા હોત તો કદાચ એમને ન બનાવ્યું હોત. જેમ કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તો એમને ખાસ રાજકીય રીતે એટલી મહત્વાકાંક્ષા રહેલી નથી. એકવાર એમણે કાર્યક્રમમાં એવું કીધેલું જાહેરમાં કે જિંદગી ટૂંકીને જાજી બળતરા ક્યાં કરવી. તો એમને જો ઉપરથી કહેવામાં આવે કે ભાઈ તમારે પદ છોડી દેવાનું છે, તો એ કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરે, એ કોઈ મોહ નહીં રાખે, એ તરત છોડી દેશે. તો બને ત્યાં સુધી આ પ્રકારના વ્યક્તિઓની પાર્ટી પસંદગી એટલા માટે કરતી હોય કે આગળ જતા કોઈ વિવાદ ન થાય. તો લાલ બહાદુર શાસ્ત્રીની પસંદગી થઈ ગઈ. એમને એવી કલ્પના નહોતી કે દેશમાં વડાપ્રધાન બને. લાલ બહાદુર શાસ્ત્રી એક નારો આપેલો, જય જવાન જય કિસાન, ત્યાર પછી જય હિન્દ, આ પ્રકારના નારાઓ એમણે પ્રચલિત કર્યા. તમે કોઈ પ્રાઇમરી સ્કૂલની અંદર જાઓ, સરકારી સ્કૂલની અંદર જાઓ, તો તમને અમુક પ્રકારના ફોટાઓ દેખાય, ત્યાર પછી અમુક સ્લોગન દેખાય, અમુક સૂત્ર દેખાય, એમાં જય જવાન જય કિસાનનો નારો તમને દેખાય. લાલ બહાદુર શાસ્ત્રી ઉત્તર પ્રદેશમાંથી ભણ્યા અને એ વ્યક્તિ પોતે ગ્રેજ્યુએટ થાય છે અલગ અલગ વિષયની સાથે, જેમ કે હિન્દી વિષયની સાથે ગ્રેજ્યુએટ થાય છે, ત્યાર પછી વ્યક્તિ સંસ્કૃત વિષયની સાથે ગ્રેજ્યુએશન એમનું કમ્પ્લીટ થાય છે. એ વ્યક્તિ સંસ્કૃત ભાષાની અંદર જે ગ્રેજ્યુએટ છે એટલા માટે એમને કોલેજ તરફથી, યુનિવર્સિટી તરફથી એક પદવી મળે છે શાસ્ત્રીજીની. તો એમની જે ઓરિજિનલ સરનેમ હતી શ્રીવાસ્તવ હતી, એ શ્રીવાસ્તવ સરનેમ એમણે કાઢી નાખી. એ જાતિ જ્ઞાતિવાદના ઘોર વિરોધી હતા અને એટલા માટે એમણે શ્રીવાસ્તવ સરનેમ કાઢી અને એની જગ્યાએ કોલેજમાંથી જે પદવી મળી હતી શાસ્ત્રીની, એમણે ધારણ કરી. તો લાલ બહાદુર શાસ્ત્રી થઈ ગયા. ત્યાર પછી તમને એ ખ્યાલ હોય છે કે 2 ઓક્ટોબર એ ગાંધી બાપુનો જન્મદિવસ છે, પણ સાથે તમે એ પણ યાદ રાખો કે 2 ઓક્ટોબર એ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ તારીખ રહેલી છે. એમની જન્મ તારીખ રહેલી છે 2 ઓક્ટોબર 1904. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. એમના સમયની અંદર આ નારો જે વહેતો કર્યો, જય જવાન અને જય કિસાન, એ શા માટે વહેતો કર્યો? તેની પાછળનું કારણ એ છે કે એમના સમયની અંદર દેશની અંદર દુકાળ પડ્યા હતા. એમના ટાઈમમાં દેશમાં દુકાળ પડ્યા હતા. તો એમણે નારો આપ્યો જય કિસાન, મતલબ કે ખેડૂતને પ્રમોટ કરવા માટે થઈ, ખેતીવાડીને પ્રમોટ કરવા માટે થઈ એમણે જય કિસાનનો નારો વહેતો કર્યો. બીજું કે એ દર સોમવારે પોતે ઉપવાસ રાખતા. એ જ રીતે પોતે વડાપ્રધાનનું જે હાઉસ હોય ને ત્યાં ખેતી કરતા, પણ પ્રતિક સ્વરૂપે, આખો દિવસ હળ ન ચલાવતા, ફોટો કોઈ પાડી લે મીડિયાવાળા એટલે ત્યાર પછી ઉતરી જાય. જેમ કે સ્વચ્છ ભારત મિશન જ્યારે શરૂ થયું ત્યારે નરેન્દ્ર મોદી આ પ્રકારે ન કરતા કે કોઈ બીચ ઉપર ગયા હોય તો પોતે કોઈ પ્લાસ્ટિક્સની બેગ ને વગેરે ઉપાડતા હોય, મતલબ કઈ રાખેલું હોય કે હું ત્યાં જવાનો છું તો તમે 2 4 5, વધારે પડતું નહીં પણ 2 4 5 તમે કંઈક કાગળ ત્યાં નાખી દેજો, કોઈ ઢગલો નહીં કરી જતા. પણ એ રીતે ફોટો પડાવી દે ત્યાર પછી એ દેશવાસીઓને મેસેજ આપે કે તમારા વડાપ્રધાન જો આ પ્રકારે કચરો ઉપાડતા હોય તો તમે શા માટે ન ઉપાડો. તો પ્રતિક સ્વરૂપે દર સોમવારના દિવસે ઉપવાસ કરતા. ત્યાર પછી એ ઉપવાસ તો કરતા પણ સાથે કહેતા કે ફરાળ પાછું એટલું બધું નહીં કરતા કે જે રૂટીન દિવસોમાં તમે ન ખાઓ ને એટલું બધું વળી પાછું તમે ફરાળ કરી જાઓ, આ ધંધો નહીં કરતા. ત્યાર પછી એમના સમયની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થયેલું અને એટલા માટે એમણે નારો આપ્યો જય જવાન. તો એમનો બહુ ઓછો સમયગાળો રહ્યો, 1964માં આવ્યા, 1966 સુધી રહ્યા. પણ એ સમય દરમિયાન દેશમાં દુકાળની પરિસ્થિતિ આવી. એ સમય દરમિયાન દેશની અંદર હરિત ક્રાંતિ માટેની શરૂઆત થઈ. ત્યાર પછી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની રચના એમણે કરાવડાવી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જ્યારે યુદ્ધ થાય છે પાકિસ્તાન સાથે, ત્યાર પછી સમાધાન કરવા માટે તાશ્કંદ જાય છે. તાશ્કંદ એ અત્યારે હાલમાં કઈ જગ્યાએ છે તો કે ઉઝબેકિસ્તાનમાં છે. ઉઝબેકિસ્તાન અત્યારે હાલમાં અલગ દેશ છે પણ જે તે સમયે સોવિયત યુનિયનનો ભાગ હતો. તો પહેલા ઝઘડો કરવાનું, ત્યાર પછી સમાધાન કરવાનું. સમાધાન કરવા માટે રશિયાએ મધ્યસ્થી કરી અને મધ્યસ્થી કરવા માટે કઈ જગ્યાએ જાય છે? ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે જાય છે. 5 દિવસ માટે સમાધાનની પ્રક્રિયા ચાલે છે. એ સમય દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પાકિસ્તાનના પ્રમુખ જેનું નામ હતું અયુબ ખાન, એની સાથે સમાધાનમાં ત્યાં આગળ બેઠા છે. એ સમય દરમિયાન ભારતવાસીઓની ડિમાન્ડ એમ હતી કે ભારતે પાકિસ્તાનનો જેટલો વિસ્તાર જીત્યો એ આપણે તો જ એને પરત કરીએ જો પાકિસ્તાન આપણે POK આપવા માટે તૈયાર હોય. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે ઓફિશિયલી ભારતનો ભાગ છે પણ અત્યારે અનઅધિકૃત રીતે પાકિસ્તાન એની ઉપર કબજો જમાવેલો છે. તો ભારતના લોકોની લાગણી અને માગણી એ પ્રકારની હતી કે સૌથી પહેલા એ લોકો આપણને POK આપી દે અને ત્યાર પછી આપણે ભારતે પાકિસ્તાનનો જેટલો વિસ્તાર યુદ્ધમાં મેળવ્યો 1965ના યુદ્ધમાં એ આપણે પછી પરત કરીએ. લાલ બહાદુર શાસ્ત્રી સમય દરમિયાન એકદમ સ્ટ્રેસમાં ચાલતા હતા કેમ કે દેશની અંદર એ પ્રકારની પરિસ્થિતિ હતી, ડિમાન્ડ હતી અને એ સમયે પાકિસ્તાન એ માનવા માટે તૈયાર નહોતું. કોઈક રીતે સમાધાન પૂર્ણ કરવાનું હતું, 5 દિવસના કરાર પૂર્ણ કરવાના હતા. લાલ બહાદુર શાસ્ત્રીએ POK વગર એ બાબત ઉપર સમજૂતી કરી હસ્તાક્ષર કર્યા
કે ભારત અને પાકિસ્તાન એકબીજાને જે જીતેલો વિસ્તાર હોય, એકબીજાના મેળવેલા જે સૈનિક હોય એ પરત કરી દેવાના. તો ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રીનો વિરોધ હતો. એમના જે ધર્મપત્ની હતા લલિતા દેવી, એ પણ એમનાથી ખફા હતા. એ પણ એમને એ સમય દરમિયાન નહોતું ગમ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી આ રીતે કરાર કેમ કરી નાખ્યા. તો સ્ટ્રેસમાં તો ચાલતા હતા. એક વખત અગાઉ એમને હાર્ટ એટેક આવેલો હતો અને રાત્રે જ્યારે કરાર પૂર્ણ કરીને સૂતા ત્યાર પછી વહેલી સવારે ઉઠ્યા નહીં. મધરાત્રે એમનું નિધન થયેલું. જોકે એક રીતે એવું કહેવામાં આવે છે કે આ મતલબ ખબર નથી કે હાર્ટ એટેક આવેલો કે પછી રાત્રે જ્યારે એમણે ખીર ખાધી તો એમાં કોઈ કે ઝેર મેળવેલું હતું. તો વિવાદ ચાલે છે. એના ઉપર આધારિત એક પિક્ચર પણ બનેલું છે, તાશ્કંદ ફાઇલ્સ કરીને એક પિક્ચર રહેલું છે, જેમાં બંને પ્રકારની થિયરી દેખાડવામાં આવેલી છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે એ આજ દિન સુધી જનતા માટે ઓપન કરેલો નથી. તો ભારતીય વડાપ્રધાન વિદેશની ધરતી ઉપર ઢળી જાય છે. લાલ બહાદુર શાસ્ત્રી, જેમને 1966 ની અંદર મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા. ચલો ત્યાર પછી આપણે આગળની ચર્ચાઓ કરીએ. ભારત રત્ન એમને 1966 ની અંદર મળે છે અને મરણોત્તર ભારત રત્ન મેળવનાર એ સૌથી પહેલા વ્યક્તિ બન્યા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો લાલ બહાદુર શાસ્ત્રીનું એક સમાધિ સ્થળ છે જેનું નામ છે વિજય ઘાટ. આ નામ તમારે યાદ રાખવાનું છે. જવાહરલાલ નહેરુ માટે શાંતિવન અને લાલ બહાદુર શાસ્ત્રી માટે વિજય ઘાટ. ત્યાર પછી ઉત્તરાખંડની અંદર મસૂરી ખાતે એક તાલીમ સેન્ટર આવેલું છે કે જે વ્યક્તિ યુપીએસસીની પરીક્ષા પાસ કરે, આઈએસ બને, ત્યાર પછી મસૂરી ખાતે તાલીમ લેવા માટે જાય, એનું નામ રહેલું છે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન. ત્યાર પછી લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ તેલંગાણા હૈદરાબાદ ખાતે આવેલું છે અને વારાણસી ખાતે જે એરપોર્ટ આવેલું છે એમનું નામકરણ લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ કરી આપવામાં આવેલું છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. લાલ બહાદુર શાસ્ત્રીનું જ્યારે નિધન થાય છે તો એ સમય દરમિયાન ફરી એકવાર એક વ્યક્તિ આવે છે, શૂટ બૂટ પહેરીને તૈયાર થઈને આવે છે, જેનું નામ શું રહેલું છે? ગુલઝારીલાલ નંદા. અને એ વ્યક્તિ કહે છે કે જ્યાં સુધી તમે વડાપ્રધાન ડિસાઈડ ન કરી નાખો ત્યાં સુધી મને કોઈ વાંધો નથી. તો બીજી વાર એ વ્યક્તિ કાર્યકારી વડાપ્રધાન બને છે 13 દિવસ માટે. અને એક બીજા વ્યક્તિ ફરીવાર આવી ગયા જેનું નામ હતું મોરારજીભાઈ દેસાઈ, કે હવે કોઈ ના નહીં પાડતા, મારે બનવાનું છે. તો 1966 ની ઘટના રહેલી છે. જાન્યુઆરી મહિનો છે, જાન્યુઆરી 1966. એ સમય દરમિયાન ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાં જે પ્રમુખ હતા કે કામરાજ, એમને લાગ્યું કે જો મોરારજીભાઈ દેસાઈ બનશે તો એના કારણે કોંગ્રેસ પાર્ટીની ઈચ્છા હોય કે ન હોય આ પોતાની મન મરજીથી દેશ ચલાવશે. તો આ વખતે મોરારજીભાઈ દેસાઈ અડગ હતા કે હવે હું બીજા કોઈ નહીં બનવા દઉં, સિનિયોરિટીના આધારે મને બનાવવો જોઈએ તમારે બધાએ. કે કામરાજની ઈચ્છા હતી કે ઇન્દિરા ગાંધી બને, કેમ કે ઇન્દિરા ગાંધીની છબી શું હતી? મૂંગી ઢીંગલી. તો એમને એમ હતું કે આ દીકરીને તમે જેમ કહેશો એ મુજબ દેશ ચલાવશે. આપણે એમ કહેશું કે આ યોજના લોન્ચ કરો તો હળવેકદાની યોજના લોન્ચ કરશે. આપણે એમ કહેશું કે આ કાયદો પસાર કરાવવાનો તો એ કાયદો પસાર કરાવશે. અને આપણને પૂછીને કામ કરશે કે અંકલ આ કરવાનું કે નહીં કરવાનું. તો કે કામરાજની ઈચ્છા હતી કે ઇન્દિરા ગાંધી બને, કેમ કે રામ મનોહર લોહિયા તો ઓલરેડી એક બિરુદ આપીને ગયા હતા, મૂંગી ઢીંગલી. એમને ક્યાં ખબર હતી કે આગળ જતા કેટલું બોલવાના છે. મોરારજીભાઈ દેસાઈ કીધું કે હું માનવાનું નથી, એક કામ કરો, કોંગ્રેસ પાર્ટીમાં તમે બહુમતી લઈ લ્યો. કોંગ્રેસ પાર્ટીમાં પહેલી વાર વડાપ્રધાન કોણ બને એના માટે બહુમતી લેવામાં આવી અને એમાં મોરારજીભાઈ દેસાઈની હાર થઈ. ઇન્દિરા ગાંધી તરફી વધારે મત મળ્યા અને એટલા માટે મોરારજીભાઈ દેસાઈ બહુમતીને તો માન આપવું પડે અને એટલા માટે એમણે નાયબ વડાપ્રધાનનું પદ સ્વીકાર્યું. તો ઇન્દિરા ગાંધી હતા વડાપ્રધાન અને એમની સાથે મોરારજીભાઈ દેસાઈ નાયબ વડાપ્રધાન. સાથે નાયબ વડાપ્રધાનની સાથે એમને એક નાણાં મંત્રાલયનો હોદ્દો પણ આપવામાં, નાણાં મંત્રાલયનું ખાતું પણ આપવામાં આવ્યું. જો કે ઇન્દિરા ગાંધી અને મોરારજીભાઈ દેસાઈ આ બંનેને ખૂબ બધી બાબતોમાં વિવાદ રહ્યા. ઇન્દિરા ગાંધી પોતાની રીતે નિર્ણય કરી નાખતા. ઇન્દિરા ગાંધી પોતે મોરારજીભાઈ દેસાઈની સાથે ન રાખતા. જેમ કે વર્ષ 1969 ની અંદર મોરારજીભાઈ દેસાઈ નાણામંત્રી હતા અને એમને ખબર ન પડી અને 14 બેંકનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. 14 બેંકનું રાષ્ટ્રીયકરણ એનો મતલબ થાય કે જે 14 પ્રાઇવેટ બેંક હતી એને સરકારી બેંક બનાવવામાં આવી અને 50% વધારે હિસ્સો સરકારે ખરીદી લીધો. આવો જે અગત્યનો નિર્ણય દેશની અંદર લેવામાં આવ્યો, પણ મોરારજીભાઈ દેસાઈને ન્યૂઝપેપરના માધ્યમથી ખબર પડી કે દેશમાં 14 બેંકનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું છે. જે વ્યક્તિ દેશના નાણામંત્રી હોય તો ભારે મહિનું દુઃખ લાગ્યું અને ત્યાર પછી ઇન્દિરા ગાંધીને મળી પોતે છેડો ફાડી નાખ્યો અને રાજીનામું આપી દીધું. 1969 ની અંદર જ્યારે આ ઘટના બની ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં બે પાર્ટી થઈ ગઈ. કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થઈ ગયું. એક વિભાજન થયું હતું 1907માં સુરત અધિવેશનમાં અને એક વિભાજન થાય છે 1969માં. એક કોંગ્રેસ પાર્ટી બને છે કોંગ્રેસ આઈ અને બીજી કોંગ્રેસ પાર્ટી બને છે કોંગ્રેસ ઓ.
I for ઇન્દિરા અને O for ઓર્ગેનાઇઝેશન. તો ઇન્દિરા ગાંધી 1966માં દેશના વડાપ્રધાન બન્યા. ત્યાર પછી મોરારજીભાઈ દેસાઈની સાથે મતાંતર રહ્યા અને પરિણામ એવું કે કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું. ઇન્દિરા ગાંધી સ્વતંત્ર ભારતના ત્રીજા અને વ્યક્તિ તરીકે ચોથા વડાપ્રધાન બન્યા અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાનને અત્યાર સુધીમાં એકમાત્ર મહિલા વડાપ્રધાન. 1942ની અંદર ફિરોઝ ગાંધી સાથે એમને મેરેજ થાય છે. ફિરોઝ ગાંધી સાથે લવ મેરેજ હતા. અહીંયા ભારતમાં તો ઓળખાણ થોડી થઈ ગઈ હતી, પણ વિદેશમાં જે ભણવા માટે ગયેલા ત્યાં બંને ભેગા થઈ ગયેલા. તો ફિરોઝ શાહ મૂળ રીતે પારસી વ્યક્તિ હતા, પણ જ્યારે જવાહરલાલ નહેરુને બંનેના પ્રેમ વિશે ખબર પડી તો જવાહરલાલ નહેરુએ વિરોધ કરેલો. વિરોધ એટલા માટે કરેલો કારણ કે એ ફિરોઝ શાહ પોતે પારસી હતા અને ગાંધીજીએ મધ્યસ્થી કરાવેલી. ગાંધીજી પોતે પ્રેમની અંદર ખૂબ માનતા. જેમ કે 1946માં ગાંધીજીએ એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે સરલા દેવી ચૌધરાણી સાથે એમને આધ્યાત્મિક લગ્ન કરવા છે એવી ઈચ્છા વ્યક્ત કરેલી. ગાંધીજી ફિરોઝ શાહને મળીને કીધું કે તારા જે થનાર સસુર રહેલા છે એને ખાસ કોઈ વાંધો નથી, પણ તારી જે સરનેમ રહેલી છે ને એ વચ્ચે આવે છે, ધર્મ વચ્ચે આવે છે. તું જો ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર હોય તો હું મારો ધર્મ, મારી સરનેમ તને આપવા માટે તૈયાર છું. તો ફિરોઝ શાહમાંથી ફિરોઝ ગાંધી બન્યા. જોકે ઇન્દિરા ગાંધી એકદમ એગ્રેસિવ દિમાગના હતા અને ફિરોઝ ગાંધી એ એકદમ શાંત દિમાગના હતા. બંનેને ખાસ ભળ્યું નથી, બંનેને સાથે મતલબ લાંબા ટાઈમ સુધી રહ્યા નથી. બંને વચ્ચે ખૂબ મતાંતર હતા અને એટલા માટે ઇન્દિરા ગાંધી મોટાભાગનો સમય એમના પિયરમાં રહેલા. તો 1942માં ફિરોઝ ગાંધી સાથે મેરેજ થાય છે. ત્યાર પછી 1964માં ઇન્દિરા ગાંધીને રાજ્યસભાની અંદર સંસદ સભ્ય તરીકે લેવામાં આવે છે. લાલ બહાદુર શાસ્ત્રીના મંત્રીમંડળમાં સમાવેશ થાય છે અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે ઇન્દિરા ગાંધીએ કામગીરી કરેલી. 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના નિધનથી ઇન્દિરા ગાંધી આગળ જતા વડાપ્રધાન બન્યા. 1969માં 14 બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું, એની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ કરાવી બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે પાકિસ્તાન જ્યારે અલગ પડ્યું ત્યારે બે ભાગની અંદર અલગ થયેલું હતું. એક અહીંયા વચ્ચે મહાન ભારત, અહીંયા આગળ પૂર્વ પાકિસ્તાન અને અહીંયા આગળ નકામું પાકિસ્તાન જે પશ્ચિમ પાકિસ્તાન તરીકે ઓળખાતું. અહીંયા આગળ બાંગ્લા લોકોની સંખ્યા વધારે હતી અને બાંગ્લા લોકો જે હતા એમને ખૂબ જ ઇગ્નોર કરવામાં આવતા. અહીંયા જે સરકાર ચાલતી એ મિલિટરી શાસન મુક્તિ, મિલિટરીના બંદૂકની અણીએ ત્યાં આગળ શાસન ચલાવવામાં આવતું. ત્યાર પછી અહીંયા આગળ ખાસ અધિકાર નહોતા. બીજું કે ત્યાંના લોકોની ડિમાન્ડ એમ હતી કે અમને પ્રતિનિધિત્વમાં વધારો કરવામાં આવે, સાથે બાંગ્લા ભાષાને ઓફિશિયલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવે. તો અહીંથી ડિમાન્ડને ફૂલફિલ કરવામાં ન આવી અને પરિણામ એ આવ્યું કે ત્યાં આગળ એક નેતા આગળ વધ્યા, લીડરશિપ લીધી અને એ વ્યક્તિએ એક અલગથી બાંગ્લા મુક્તિ વાહિનીની રચના કરી. ઇન્દિરા ગાંધી એમને સપોર્ટ કર્યો. શેખ મુજીબુર રહેમાન એ નેતાનું નામ. અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ અને બાંગ્લાદેશનો જન્મ જે કરાયો એ ઇન્દિરા ગાંધીનો એમાં સિંહ ફાળો રહેલો હતો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. 1971ની અંદર 5મી લોકસભાની ચૂંટણી થયેલી. 1971માં જ્યારે 5મી લોકસભાની ચૂંટણી થઈ છે તો એ સમય દરમિયાન ઇન્દિરા ગાંધી રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડે છે. રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડે છે અને એમાં એની સામે જે વ્યક્તિ હોય છે સમાજવાદી પાર્ટીમાંથી રાજ નારાયણી કરીને એક વ્યક્તિ હોય છે. એમણે અલ્હાબાદ હાઈકોર્ટની અંદર પડકાર્યું, અલ્હાબાદ હાઈકોર્ટની અંદર કેસ કર્યો કે ઇન્દિરા ગાંધી જે ચૂંટણી લડ્યા એમાં સરકારી અધિકારીઓનો મિસયુઝ કર્યો, સરકારી સત્તાનો મિસયુઝ કર્યો અને એ રીતે પોતે ચૂંટણી જીત્યા છે. તો આ ચૂંટણીને રદ કરવામાં આવી. 1971ની ચૂંટણીને પડકારવામાં આવી. આ કેસ ચાલ્યો. 1975માં જૂન મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટની અંદર ખૂબ સરસ એક જાણીતા પ્રામાણિક જજ હતા, જગમોહનલાલ સિન્હા કરીને. તો એમણે જજમેન્ટ આપ્યું અને ઇન્દિરા ગાંધીની વિરુદ્ધમાં જજમેન્ટ આવ્યું. એમણે કીધું કે ઇન્દિરા ગાંધી પોતે ચૂંટણી જે લડ્યા એમાં સરકારી તંત્રનો મિસયુઝ કર્યો છે. આ ચૂંટણીને રદ કરવામાં આવે છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન વધારે ટાઈમ સુધી નહીં રહી શકે, 2 અઠવાડિયા માટે વડાપ્રધાન રહી શકશે, લોકસભામાં જઈ શકશે, ત્યાં ચર્ચા કરી શકશે, પણ ત્યાં જઈને વોટ નહીં આપી શકે, મત નહીં આપી શકે. આ પ્રકારે એમણે કીધું અને એટલા માટે ઇન્દિરા ગાંધી ધુઆપુઆ થઈ ગયા. એક સમય હતો એ સમયે કે જ્યારે બિહારમાંથી આવેલા લોકપ્રિય નેતા જેનું નામ રહેલું જયપ્રકાશ નારાયણ એ ઇન્દિરા ગાંધીની પાછળ પડ્યા હતા. ઇન્દિરા ગાંધી સામે એમણે ખૂબ જ આરોપ લગાડ્યા ભ્રષ્ટાચાર માટેના અને ઇન્દિરા ગાંધી સરકાર સામે બિહારમાં, ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં આંદોલન ઉપર આંદોલન જામ્યા. તો એક બાજુ અલ્હાબાદ હાઈકોર્ટનો જજમેન્ટ અને એક બાજુ જે જયપ્રકાશ નારાયણે આંદોલન કર્યા એમ, અને આ પરિસ્થિતિમાં વડાપ્રધાનનું પદ છોડવું પડે એમ હતું. તો એ સમય દરમિયાન ઇન્દિરા ગાંધી કોઈક રીતે વિચારતા હતા કે હું વડાપ્રધાનનું પદ ન છોડું એવું કેમ થઈ શકે.
વડાપ્રધાનમાં એમને બની રહ્યું એમ કેમ થઈ શકે? તો એના માટે થઈ જે જયપ્રકાશ નારાયણે આંદોલન શરૂ રાખેલા હતા એમને આંતરિક અશાંતિ ગણાવી. ઇન્દિરા ગાંધીએ કીધું કે શાંત માહોલની અંદર આ વ્યક્તિ કાંકરા નાખી રહ્યા છે. એકદમ શાંત દેશની અંદર આ વ્યક્તિ જાણી જોઈ ઇરાદાપૂર્વક પોતે આંદોલન ઉપર આંદોલન કરી રહ્યા છે. તો એમણે આંતરિક અશાંતિના બહાના હેઠળ કટોકટી લગાડાવી. તો દોસ્તો વાત આખી એમ રહેલી છે કે ઇન્દિરા ગાંધીએ 1975માં જૂન મહિનામાં 25 જૂનના દિવસે ફકરુદ્દીન અલી અહેમદ રાષ્ટ્રપતિને મળી અને કટોકટી માટે ભલામણ કરી. તો 25 જૂન 1975ના દિવસથી લઈ અને 21 માર્ચ 1977 સુધી એમણે કટોકટી લગાડાવેલી. દોસ્તો 25 જૂનનો જે દિવસ રહેલો છે એને શું કહેવામાં આવે છે? એને બંધારણ હત્યા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. 25 જૂનના દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે ઓળખ મળી. અત્યારે હાલમાં નરેન્દ્ર મોદી સરકાર અમને ઉજવી 25 જૂનના દિવસને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક વખત સવાલ પરીક્ષામાં પૂછવામાં આવ્યો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પંજાબની અંદર ખાલિસ્તાન માટેની ડિમાન્ડ હતી અને એમાં 1980ના દશકની અંદર એક વ્યક્તિને ભૂત વળગ્યું હતું. ભિંડરાનવાલા કરીને એક નેતા હતો અને એની સામે ઓપરેશન બ્લુ સ્ટાર કર્યું. ઓપરેશન બ્લુ સ્ટારના માધ્યમથી ખાલિસ્તાનીઓ જે ગોલ્ડન ટેમ્પલની અંદર છુપાયેલા હતા એમનો ખાત્મો બોલાવ્યો. ઓપરેશન બ્લુ સ્ટારનું પરિણામ એ આવ્યું કે શીખ લોકોની ઇન્દિરા ગાંધી પ્રત્યે નફરત થઈ. શીખ લોકોને લાગ્યું કે ઇન્દિરા ગાંધી ઓપરેશન બ્લુ સ્ટાર જે ગોલ્ડન ટેમ્પલની અંદર જઈને જે કરાવ્યું અને ગોલ્ડન ટેમ્પલને જે નુકસાન થયું, જે પવિત્ર અમારી આસ્થા જે મંદિરમાં રહેલી છે એને નુકસાન કરાવડાવ્યું. તો ઇન્દિરા ગાંધીને એનું પરિણામ ભોગવવું પડ્યું અને 31 ઓક્ટોબર 1984ના દિવસે એમના બે અંગત બોડીગાર્ડ હતા સવંત સિંઘ અને બેઅંત સિંઘ, એમણે એમની હત્યા કરી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. 1974ની અંદર રાજસ્થાનના પોખરણ ગામની અંદર ઇન્દિરા ગાંધીએ પરમાણુ પરીક્ષણ કરાવ્યું જેનું નામ આપ્યું હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. ઇન્દિરા ગાંધીના સમયમાં એવા નિર્ણય કરવામાં આવેલા છે, તમે ખાસ યાદ રાખો, કે જે સામાન્ય રીતે કોઈ વડાપ્રધાન ન કરી શકે. એકદમ બોલ્ડ ડિસિઝન, જેમ કે 14 બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું, ભારત અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરી બાંગ્લાદેશનો જન્મ કરાવવો, પરમાણુ પરીક્ષણ કરાવવા. ત્યાર પછી દેશી રજવાડાના સાલિયાળા પણ એમણે દૂર કરાવ્યા હતા. 26 નંબરનો બંધારણીય સુધારો કરેલો. 26માં બંધારણીય સુધારો 1971 દ્વારા દેશી રજવાડાને મળેલા જે સાલિયાળા હતા એ એમણે બંધ કરાવ્યા. તો આ બધી વિગતો એવી રહેલી છે કે જે સામાન્ય રીતે કોઈ વડાપ્રધાન નિર્ણય ન કરી શકે. વર્ષ 1971માં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે એમનું જે સમાધિ સ્થળ રહેલું છે એને શક્તિ સ્થળ એવી રીતે નામ આપવામાં આવેલું છે. શક્તિ સ્થળ, શક્તિનું પ્રતીક માનવામાં આવેલું, લોખંડી મહિલા તરીકે એમને ઓળખ મળેલી હતી. ત્યાર પછી નવી દિલ્હીમાં જે એરપોર્ટ આવેલું છે એનું નામ આપ્યું છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ત્યાર પછી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી આવેલી છે જેને આપણે ઇગ્નુ તરીકે ઓળખીએ છીએ અને નવી દિલ્હી ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. ત્યાર પછીના વડાપ્રધાન વિશે આપણે ચર્ચા કરીએ જેનું નામ રહેલું છે મોરારજીભાઈ દેસાઈ. મોરારજીભાઈ દેસાઈનો સમયગાળો ઓછો રહેલો. 1977માં આવ્યા, 1979 સુધી રહ્યા. ઇન્દિરા ગાંધીએ જે 1975 થી 1977 સુધી દેશમાં કટોકટી લગાડેલી. તો પરિણામ એ એવું કે લોકોને નફરત થઈ. લોકોને એવું લાગ્યું કે આ વ્યક્તિ સરમુખત્યાર શાહ છે, આ વ્યક્તિ હિટલર રહેલા છે. આખા દેશને પોતાના કંટ્રોલમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો ઇન્દિરા ગાંધીએ. અને ઘણા લોકો જે એકદમ નિર્દોષ હતા એમની અટકાયત કરવામાં આવેલી હતી. વિરોધ પક્ષના નેતા હોય, પછી કોઈ કાર્યકર્તા હોય, કોઈ મીડિયાવાળા હોય, કોઈ પત્રકાર, આ બધાની અટકાયત કરાવી હતી. એટલે લોકોને દિમાગમાં એમ હતું કે ઇન્દિરા ગાંધીએ આ નિર્ણય ખોટો લીધો છે. 1977માં જ્યારે કટોકટીને રિલીઝ કરી, દેશમાં 6ઠ્ઠી લોકસભાની ચૂંટણી કરાવી, એમાં ઇન્દિરા ગાંધીની ખૂબ વ્યવસ્થિત રીતે હાર થઈ. કોંગ્રેસ પાર્ટીની હાર થઈ અને એની જગ્યાએ અલગ અલગ પાર્ટીઓ ભેગી થઈ અને એક જનતા પાર્ટી બનાવી. ગઠબંધન હતું, જનતા પાર્ટી બનાવી અને જનતા પાર્ટી વતી મોરારજીભાઈ દેસાઈ પોતે વડાપ્રધાન બન્યા, લીડર બન્યા. જોકે એ અલગ અલગ પાર્ટીઓ ભેગી થઈ અને ગઠબંધન કરાયેલું હતું. તો સંઘ દ્વારકા પહોંચ્યો નહીં, સંઘ કાશી ન પહોંચ્યો, સંઘ દિલ્હી ન પહોંચ્યો અને અધવચ્ચે એ આખો કાર્યકાળ પૂર્ણ કરે લોકસભા એની પહેલા એનું વિસર્જન થઈ ગયું. એમની સાથે નાયબ વડાપ્રધાનમાં ચૌધરી ચરણસિંહ હતા, જે ઉત્તર પ્રદેશમાંથી બિલોંગ કરતા. ચૌધરી ચરણસિંહ બેવફાઈ કરી અને મોરારજીભાઈ દેસાઈને જે ટેકો આપેલો હતો એ ખેંચી લીધો હતો. તો આપણે કેટલીક જરૂરી વિગત સમજીએ. મોરારજીભાઈ દેસાઈની જન્મ તારીખ છે 29 ફેબ્રુઆરી 1896. 29 ફેબ્રુઆરી એમની જન્મ તારીખ છે, એટલા માટે એમને લીપ યર આપણે કહીએ ને, તો દર 4 વર્ષે જન્મ તારીખ એમની આવતી અને એટલા માટે દર 4 વર્ષે એક જ વાર ભાઈબંધોને પાર્ટી દેવી પડતી. ગુજરાતના વલસાડ નજીકના ભાડેલી ગામના વતની હતા. એમના ફાધર વ્યવસાય શિક્ષક હતા. પણ મોરારજીભાઈ દેસાઈ જ્યારે 9 વર્ષની ઉંમરમાં હતા ત્યારે એમના ફાધરે સુસાઇડ કરેલું. ઘર નજીક કૂવો હતો, એમાં જંપલાવી દીધું, કૂવો બૂરી દીધો. તો નાની ઉંમરમાં
એમના ફાધરની છત્રછાયા ગુમાવી અને આ બધી જે ઘટનાઓ બની એના કારણે એ વ્યક્તિ માનસિક રીતે થોડા એવા થઈ ગયા હતા કે આમ કોઈકને એવું લાગે કે આ વ્યક્તિ ઇગોઇસ્ટિક છે. કોઈ વ્યક્તિ મોરારજીભાઈ દેસાઈને મળે તો એમને એવું રિયલાઇઝ થાય કે હું મળ્યો શા માટે એમને, કેમ કે એકદમ સીધું ને છટ કહી દેવાવાળા, એકદમ બોલ્ડ કહી દેવાવાળા વ્યક્તિ આ હતા મોરારજીભાઈ દેસાઈ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો સ્વતંત્ર ભારતના ચોથા અને વ્યક્તિ તરીકે 5મા વડાપ્રધાન. 12 વર્ષ સુધી એ વ્યક્તિ નાયબ કલેક્ટર હતા. ગોધરાની અંદર એમનું પોસ્ટિંગ હતું અને ગોધરામાં 1927માં જ્યારે ગોધરા કાંડની ઘટના બની તો એ સમય દરમિયાન મોરારજીભાઈ દેસાઈ ઉપર એવા આરોપ લાગેલા કે આ વ્યક્તિ હિન્દુઓને ફાયદો થાય એવો પ્રયાસ કર્યો, મુસલમાન લોકોની અવગણના કરી. જોકે આ વ્યક્તિને ભારે માયલું દુઃખ લાગ્યું કે ભાઈ તમે આવા આરોપ મારી પર શા માટે લગાડી શકો, અને એટલા માટે નાયબ કલેક્ટરમાંથી રાજીનામું આપ્યું, રાજકારણમાં જોડાઈ ગયા, કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. શરૂઆતમાં વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીમાં હતા અને ઇન્દિરા ગાંધી સાથે મતાંતર થતા એ વ્યક્તિ કોંગ્રેસ પાર્ટી છોડી દે છે, કોંગ્રેસ ઓ બને છે અને કોંગ્રેસ ઓ આગળ જતા જનતા પાર્ટી તરફ આગળ વધે છે. ઇન્દિરા ગાંધી સરકારમાં જ્યારે વ્યક્તિ નાણામંત્રી હતા ત્યારે મોરારજીભાઈ દેસાઈ સુવર્ણ અંકુશ ધારો મૂકેલો હતો, મતલબ કે બહારથી વિદેશમાંથી તમારે સોનું ખરીદવાનું નથી, મંગાવવાનું નથી. જેમ કે અત્યારે તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી એવું કીધેલું છે, આહવાન કર્યું છે કે બને ત્યાં સુધી 1 વર્ષ માટે તમારે સોનું ખરીદવાનું નથી, કે જેથી કરીને બહારથી સોનું ખરીદવું પડે, બહારથી સોનું ખરીદવામાં આવે તો ભારતનું જે ફોરેન એક્સચેન્જ હોય વધારે પડતું વપરાઈ જાય. તો એ સમય દરમિયાન બહારથી સોનું ન આવે અને ભારતનું ફોરેન એક્સચેન્જ જળવાય રહે એના માટે મોરારજીભાઈ દેસાઈ સુવર્ણ અંકુશ ધારો લઈ આવેલા હતા. ત્યાર પછી આપણે આગળની ચર્ચાઓ કરીએ. ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે એના ઉપર એમણે ભાર મૂકેલો. ત્યાર પછી મોરારજીભાઈ દેસાઈ એવા એકમાત્ર વ્યક્તિ છે કે જેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર નિશાને પાક મળેલો અને ત્યાર પછીના વર્ષે ભારત રત્નથી એમને સન્માનિત કરવામાં આવેલા. તો 1990માં એમને નિશાને પાક મળે છે અને વર્ષ 1991માં એમને ભારત રત્ન મળે છે. આ વ્યક્તિ પોતે ભારત રત્ન પોતાના ઘરે નથી રાખતા, ગુજરાત વિદ્યાપીઠને સમર્પિત કરી દે છે. મોરારજીભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પણ રહેલા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. 1966ની અંદર એમની અધ્યક્ષતામાં સૌથી પહેલું વહીવટી સુધારણા પંચ બન્યું. 2005ની અંદર વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં બન્યું, વીરપ્પા મોઇલી, અને સૌથી પહેલું 1966માં મોરારજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બનેલું. આ વહીવટી સુધારણા પંચનો ઉદ્દેશ શું રહેલો હોય? ઓવરઓલ રીતે સરકારી કામકાજમાં, સરકારી તંત્રમાં કેવા પ્રકારના રિફોર્મ્સ આપણે લાવી શકીએ એના માટે વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવતી હોય. જેમ કે ગુજરાત સરકારે હમણાં તાજેતરમાં હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં એક વહીવટી સુધારણા પંચની રચના કરી હતી. એમણે પોતાનો રિપોર્ટ સબમિટ કરાવ્યો સરકારને. તો હસમુખ અઢિયા એ ગુજરાતના વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ અને મોરારજીભાઈ દેસાઈ એ ભારતના સૌથી પહેલા વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ રહેલા હતા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. મોરારજીભાઈ દેસાઈ 16 જાન્યુઆરી 1978ના દિવસે અલગ અલગ પ્રકારની નોટને બંધ કરી દેશે. જેમ કે એ સમય દરમિયાન એક 1000ની નોટ હતી, એક 5000ની નોટ હતી, અને દોસ્તો એ સમય દરમિયાન 10000ની નોટ હતી. એ સમય દરમિયાન માર્કેટમાં 10,000ની નોટ હતી અને એ સમયે જે ખૂબ મોટી નોટ હોય એની જ પાસે આ પ્રકારની મોટી નોટ રહેતી. તો ડિમોનેટાઇઝેશન કર્યું છે 2016ની અંદર, ભાઈઓ બહેનો કર્યું હતું. 500 અને 1000ની નોટ બંધ કરી હતી. એની જે 1978ની અંદર મોરારજીભાઈ દેસાઈએ નોટબંધી કરેલી હતી. ચાલો ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. એક આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરતા અને અમલ કરતા જેનું નામ રહેલું છે શિવંબુ. શિવંબુનો મતલબ થાય કે જ્યારે જાગે સવારે ત્યારે જાગ્યા પછી સૌથી પહેલો જે પોતાનો પેશાબ હોય, જે યુરિન હોય, એને પીવામાં આવે, એને શિવંબુ કહેવાય. જેનાથી શરીરમાં ઇમ્યુનિટી વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે, એના માટે પોતે શિવંબુનો ઉપયોગ કરતા. જ્યારે કોઈ વ્યક્તિને મળવા માટે જતા ત્યારે બાકીના સામેવાળા વ્યક્તિને ખૂબ બીક લાગતી કે આ શું પીવડાવી દેશે શરબતના નામે, તો શિવંબુ તો આપણી પાસે નહીં કરાવી દે, તો એના માટે ઘણાને બીક લાગતી. દિલ્હીમાં આવેલી યોગ સંસ્થાને નામ આપ્યું હતું મોરારજીભાઈ દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ કરીને નામ આપેલું છે, કેમ કે પોતે આયુર્વેદમાં, યોગમાં ખૂબ માનતા એટલા માટે. ત્યાર પછી અમદાવાદ ખાતે આવેલું અભય ખાટ એમનું સમાધિ સ્થળ રહેલું છે. ખાસ યાદ રાખવાનું છે, અમદાવાદ ખાતે આવેલું છે, નહીં કે દિલ્હી ખાતે. ચાલો એમના પછી આપણે વાત કરીએ ચૌધરી ચરણસિંહ વિશે. 1979માં વડાપ્રધાન બન્યા અને 1980 સુધી રહ્યા. શરૂઆતમાં મોરારજીભાઈ દેસાઈ સાથે નાયબ વડાપ્રધાન રહેલા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કંઈક ને કંઈક એમાં ગઠબંધનમાંથી તિરાડ પડાવવા માટે કોશિશ કરી. કોંગ્રેસ પાર્ટીને સફળતા મળી અને મોરારજીભાઈ દેસાઈને ચૌધરી ચરણસિંહને ખેંચી લીધા. ચૌધરી ચરણસિંહ 23 દિવસ માટે વડાપ્રધાન રહ્યા અને ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીએ પોતે ટેકો ખેંચી લીધો અને ચૌધરી ચરણસિંહ જે હતા ઉભડક પડી ગયા.
તો અહીંયા આગળ હું તમને સમજાવું કે એમનો કાર્યકાળ બહુ ટૂંકો રહેલો. એ વ્યક્તિ પોતે ક્યારે લોકસભાની અંદર ભાગ લેવા માટે ગયેલા નહોતા. તો લોકસભાની અંદર પગ ન મૂકનાર એકમાત્ર વડાપ્રધાન એવી રીતે ફેક્ટ બનેલો છે. એમને તો ઘણો બડબડિયો હતો લોકસભાની અંદર ભાગ લેવાનો, પણ એમના ટાઈમની અંદર ત્યાં આગળ કામગીરી શરૂ નહોતી, લોકસભાનું સત્ર શરૂ નહોતું અને 23 દિવસમાં વડાપ્રધાનમાંથી રિમૂવ થઈ ગયા. તો બિચારા ક્યાંથી લોકસભાની અંદર ભાગ લેવા માટે જાય. ચૌધરી ચરણસિંહ પોતે ખેડૂત માટે થઈ અને એકદમ સક્રિય વ્યક્તિ હતા અને એટલા માટે એમની જન્મ તારીખ 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એમના સમાધિ સ્થળને કિસાન ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તો એક પછી એક માહિતી આપણે મેળવી લઈએ. સ્વતંત્ર ભારતના 5મા અને વ્યક્તિ તરીકે 6ઠા. આ વ્યક્તિ તરીકે એટલા માટે આગળ છે કેમ કે વચ્ચે એક કાર્યકારી વડાપ્રધાન આવ્યા હતા. કયા વ્યક્તિ હતા? ગુલઝારીલાલ નંદા કરીને જે વ્યક્તિ આવ્યા હતા એમના કારણે. ઉત્તર પ્રદેશના મેરઠના નૂરપુર ગામે એમનો જન્મ થયેલો. આ એટલા માટે હું કહું છું કેમ કે ઘણીવાર પૂછાય છે કે ફલાણા વડાપ્રધાન રહેલા વ્યક્તિ કયા રાજ્યને બિલોંગ કરતા, એવી રીતે જો સવાલ પૂછાય તો તમને કામ લાગે. ઉત્તર પ્રદેશમાં જમીન સુધારણાના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂતો માટે લડત ચલાવેલી હતી. લોકસભામાં ક્યારેય હાજરી ન આપી હોય એવા એકમાત્ર વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ. ત્યાર પછી વડાપ્રધાન કરતા પણ વધુ એક ખેડૂત નેતા તરીકે એમને ઓળખવામાં આવે છે. એમની જન્મ તારીખ 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. નવી દિલ્હી ખાતે એક સમાધિ સ્થળ રહેલું છે કિસાન ઘાટ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. રાજીવ ગાંધી 1984 થી 1989. રાજીવ ગાંધી આમ એક રીતે આપણે જોવા જઈએ તો વ્યવસાય પાયલોટ હતા. રાજીવ ગાંધી પોતે સૌથી નાની ઉંમરમાં 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનનાર વ્યક્તિ, સૌથી યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર છે. રાજીવ ગાંધી એ વ્યક્તિને ક્યારેય ઈચ્છા રહેલી નહોતી. એમણે જ્યારે એડવિન આલ્બેના માઈને સાથે મેરેજ કર્યા, જ્યારે આપણે સોનિયા ગાંધી કહીએ છીએ, ઇટલી ખાતે જ્યારે મતલબ ઇટલીના મૂળ વ્યક્તિ પણ જ્યારે ઇંગ્લેન્ડમાં ભણવા માટે ગયા રાજીવ ગાંધી, ત્યારે ત્યાં આગળ સૌથી પહેલી વાર મુલાકાત થયેલી અને બંને વચ્ચે ગોઠવાઈ ગયું. તો હું તમને એ સમજાવું કે જ્યારે સોનિયા ગાંધી સાથે મેરેજ થયેલા ત્યારે સોનિયા ગાંધી એક પ્રોમિસ લીધેલી, પિંકીવાળી પ્રોમિસ લીધી હતી કે સ્વામીનાથ તમે રાજકારણ નહીં કરો. અને રાજીવ ગાંધીએ પિંકીવાળી પ્રોમિસ પણ આપેલી હતી. પણ 1984માં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે કોંગ્રેસ પાર્ટીને લાગ્યું કે નહેરુ ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ આગળ વધે તો કોંગ્રેસ પાર્ટીને વધારે ફાયદો થાય એમ હતો, કેમ કે લોકોની સહાનુભૂતિ નહેરુ ગાંધી પરિવાર પ્રત્યે વધારે હતી. રાજીવ ગાંધી પાયલોટમાંથી રાજીનામું આપી અને દેશના વડાપ્રધાન બન્યા. રાજીવ ગાંધી જેમનું સમાધિ સ્થળ તમારે યાદ રાખવું વીરભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક પછી એક વિગત આપણે સમજતા જઈએ. રાજીવ ગાંધી જેનું પૂરું નામ છે રાજીવ રત્ન ગાંધી અને સ્વતંત્ર ભારતના 6ઠા અને વ્યક્તિ તરીકે 7મા વડાપ્રધાન. એમનો જન્મ મુંબઈ ખાતે થાય છે અને બાળપણ તેમના નાના જવાહરલાલ નહેરુના ઘરે જે દિલ્હીના 3 મૂર્તિ ભવનમાં રહેલું ત્યાં આગળ પસાર થાય છે, કેમ કે ઇન્દિરા ગાંધી પોતાનો ઘણો સમય પિયરમાં ગાળે છે. 40 વર્ષની ઉંમરમાં દેશના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા. ત્યાર પછી એડવિન આલ્બના માઈને સાથે એમના મેરેજ થાય છે સોનિયા ગાંધી સાથે. રાજીવ ગાંધીના સમયમાં નવી શિક્ષણ નીતિ આવે છે વર્ષ 1986માં. ત્યાર પછી જવાહર નવોદય વિદ્યાલય વગેરે જેવા કાર્યક્રમ એમના સમયની અંદર શરૂ થયેલા હતા. ત્યાર પછી એમના સમયની અંદર કેટલાક કાંડ આવે છે, જેમ કે બોફોર્સ કાંડની ઘટના બને છે. સ્વીડનની એક કંપની હતી બોફોર્સ નામની, એની પાસેથી આપણે તોપ ખરીદવાની હતી અને તોપ ખરીદવામાં આપણા ભારતીય સંરક્ષણ વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરેલો, પૂરા 64 લાખ રૂપિયા ખાઈ ગયા હતા. તો બોફોર્સ કાંડ આઝાદ ભારતનો સૌથી પહેલો કાંડ. ત્યાર પછી ભોપાલ ગેસ ટ્રેજેડીની ઘટના બનેલી 1984માં. શાહબાનો કેસ એમના ટાઈમની અંદર આવેલો, જે ટ્રિપલ તલાકને લઈ અને ભરણ પોષણને લઈ આવેલો હતો. ત્યાર પછી રાજીવ ગાંધીના સમયની અંદર LTTE નામનું એક આતંકી સંગઠન, જેનું નામ રહેલું લિબરેશન ટાઈગર તમિલ ઇલમ, અને જે LTTE નામનું સંગઠન હતું એનો ત્રાસ સૌથી વધારે શ્રીલંકામાં હતો અને ભારત સરકાર ત્યાં શાંતિ મિશન માટે ભારતીય સૈનિકો મોકલેલા હતા, જેથી કરીને LTTE જે આતંકી સંગઠનનો ત્રાસ શ્રીલંકામાં હોય એ ઓછો થાય અથવા એ મટી જાય. તો એમની દાજ રાખી LTTE નામના સંગઠને કે ભાઈ અમે ભારતને ક્યાં હેરાન પરેશાન કરીએ છીએ, અમે તો શ્રીલંકામાં એક્ટિવ છીએ. તો રાજીવ ગાંધી પોતાના સૈનિકો અમારી વિરુદ્ધમાં અભિયાન ચલાવવા માટે શા માટે મોકલે? તો દાજ રાખી અને 21 મે 1991ના દિવસે 21 મે 1991ના દિવસે તમિલનાડુના એક શહેર શ્રી પેરમ્બદુર ખાતે જ્યારે પોતે ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે જાય છે, ત્યારે એક છોકરી જેનું નામ છે રાજારત્નમ થનમોજી એક સુસાઇડ બોમ્બ લઈને આવે છે, હાર પહેરાવે છે અને પોતે તો જાય છે, 14 જણાને લીધી જાય છે. 21 મેના દિવસે રાજીવ ગાંધીની હત્યા થાય છે અને એટલા માટે 21 મેને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. જે દિવસે રાજીવ ગાંધીની હત્યા થાય છે એ દિવસે સાંજના સમયે પોતે વિશાખાપટ્ટનમમાં હોય છે રાજીવ ગાંધી. ત્યાં આગળ પોતે સભાને સંબોધન કરે છે.
ત્યાર પછી એમણે પોતે જવાનું હોય છે પ્લેનના માધ્યમથી શ્રી પેરમ્બદુર ખાતે. પણ 5 વાગ્યાની આસપાસ એમને મેસેજ મળે છે કે તમારું પ્લેન ખરાબ થઈ ગયું છે, ટેકનિકલ ખામી છે, પ્લેન ઉડાન નહીં ભરી શકે. રાજીવ ગાંધી પોતે પાયલોટનો જીવ હતા, એમને સૌથી વધારે દેશ ચલાવવા કરતા પ્લેન ચલાવવામાં વધારે રસ હતો. એ તો ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એટલે વડાપ્રધાન બનવું પડ્યું, અધરવાઇઝ એમની પોતાની દિલથી ઈચ્છા નહોતી. રાજીવ ગાંધી પોતે મિકેનિક બોલાવડાવે છે, મિકેનિકને જરૂરી ઇન્સ્ટ્રક્શન્સ આપે છે અને ત્યાર પછી પ્લેનને શરૂ કરાવે છે. પોતે પ્લેન ઉડાડી શ્રી પેરમ્બદુર ખાતે જાય છે અને ત્યાં આગળ પોતે એટલી બધી ભીડ હોય છે કે રાજા રત્ન થનમોજી નામની જે છોકરી રહેલી છે પોતે ક્યારેય રાજીવ ગાંધી સુધી પોતાની રીતે પહોંચી શકે એમ નહોતી, પણ એ હાર દેખાડતી હતી કૂદકા મારી મારીને. રાજીવ ગાંધી પોતે જગ્યા કરી દે છે કે એના વાદ્યો એ છોકરી મારી ક્યારની રાહ જોતી હશે, અને ખરેખર એ ઘણા લાંબા સમયથી રાહ જોતી હતી. અને એમણે હાર પહેરાવી, બટન પ્રેસ કર્યું અને બોમ્બ ફૂટ્યો. તો પેલું કહે ને કે જે નિયતિમાં લખ્યું હોય એ થાય, નહીંતર પ્લેન બગડી ગયું છે, રિપેર કરાવવાની ક્યાં જરૂર હતી? એ પહેલી છોકરી એની રીતે મળી શકે એમ નહોતી, જગ્યા કરી દેવાની ક્યાં જરૂરિયાત હતી? પણ આ નિયતિ આપણે જેને કહી શકીએ, જેને ડેસ્ટિની આપણે બોલી શકીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. વર્ષ 1991 રાજીવ ગાંધીને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ છે વીરભૂમિ. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ અને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તેલંગાણાના હૈદરાબાદ ખાતે આવેલું છે. અને રાજીવ ગાંધી આયોજન પંચને જોકરોનો બનેલો સમૂહ એવી રીતે કીધેલું હતું, બંચ ઓફ જોકર્સ તરીકે ઓળખાવેલું હતું. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ વીપી સિંહ વિશે. 1989 થી લઈ 1990 સુધી, મતલબ ઓછા સમય માટે આ વ્યક્તિ વડાપ્રધાન રહ્યા. આ વીપી સિંહ નામના જે વ્યક્તિ રહેલા છે એ આમ રાજીવ ગાંધીના મિત્ર, રાજીવ ગાંધીની સરકારમાં હતા, પણ બોફોર્સ કાંડની ઘટના બની એટલે વીપી સિંહ ત્યાંથી છટકી ગયા અને પોતે અલગ રીતે સરકાર બનાવવા માટે આગળ વધ્યા. જો કે એમણે 1989માં જે સરકાર બનાવી એ ગઠબંધનની સરકાર હતી. એમની સાથે ચૌધરી દેવીલાલ, એ જ રીતે એમની સાથે અન્ય એક વ્યક્તિ હતા, એક ચૌધરી દેવીલાલ હતા, બીજા ચંદ્રશેખર હતા, બંને નાયબ વડાપ્રધાન હતા. તો બે વ્યક્તિ નાયબ વડાપ્રધાનમાં હતા. તો વીપીસી ભારતના 7મા અને વ્યક્તિ તરીકે 8મા વડાપ્રધાન. તેઓનો જન્મ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે થયેલો. 1990માં જે ચૌધરી દેવીલાલ અને સાથે ચંદ્રશેખર હતા એમણે ટેકો ખેંચી લીધો અને એટલા માટે આમની સરકાર પડી ગઈ. હવે એમની સરકાર પડી ગઈ તો 1990માં ચંદ્રશેખર વડાપ્રધાન બને છે. એ સમય દરમિયાન તમે સમજો કે રાજીવ ગાંધી 1984 થી 1989 સુધી, 1989 થી 90 સુધી વીપીસી અને 90 થી લઈ 91 સુધી ચંદ્રશેખર. તો લગાતાર આ બધા વડાપ્રધાન ચેન્જ થયા. તો એ સમય દરમિયાન અસ્થિર સરકાર હતી, ગઠબંધનની સરકાર હતી, અને કોઈ વ્યક્તિ સવારે જાગે એટલે સૌથી પહેલું પૂછતા કે આજ કોણ છે. મતલબ એ હદે ત્યાં આગળ ગઠબંધનની સરકાર આવતી અને બગડતી અને વળી પાછી વિખાઈ જતી. ચંદ્રશેખરના સમયની આપણે વાત કરીએ તો પોતે 8મા અને વ્યક્તિ તરીકે 9મા વડાપ્રધાન. જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ઇબ્રાહિમ પટ્ટીમાં ગરીબ કૃષિ પરિવારમાં થયેલો હતો. અને ચંદ્રશેખરનું સમાધિ સ્થળ જેને જનનાયક તરીકે ઓળખવામાં આવે છે. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ વર્ષ 1991 થી લઈ અને 1996 સુધી એકદમ સ્થિર સરકાર બની. પીવી નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન બન્યા. પીવી નરસિમ્હા રાવ દેશના 9મા અને વ્યક્તિ તરીકે 10મા વડાપ્રધાન. એમનું પૂરું નામ થાય છે પામુલાપતિ વેંકટા નરસિમ્હા રાવ. એ પોતે વ્યવસાય વકીલ હતા, રાજનેતા, સ્વાતંત્ર્ય સેનાની પણ રહી ચૂકેલા, ખૂબ સારા સાહિત્યજીવ પણ હતા, ખૂબ સારા ટ્રાન્સલેટર પણ હતા. પીવી નરસિમ્હા રાવ માટે એવું કહેવાય છે કે એમને 14 થી લઈ 17 જેટલી ભાષાઓ આવડતી. ત્યાર પછી તેઓ આંધ્રપ્રદેશને બિલોંગ કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહેલા. ઘણીવાર એ પ્રકારના સવાલ પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કયા એવા મહાનુભાવ છે કે જે અગાઉ મુખ્યમંત્રી રહેલા હોય ત્યાર પછી આગળ જતા વડાપ્રધાન બન્યા હોય. તો એક મોરારજીભાઈ દેસાઈ રહેલા, ચૌધરી ચરણસિંહ હતા, ત્યાર પછી એક વીપી સિંહ હતા, ત્યાર પછી પીવી નરસિમ્હા રાવ, આગળ જતા ભણશું એચડી દેવેગૌડા, ત્યાર પછી નરેન્દ્ર મોદી. આ એવા વ્યક્તિઓ કે જે તે સમયે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી અને ત્યાર પછી દેશના વડાપ્રધાન બન્યા હોય. મુખ્યમંત્રી બન્યા પછી જે વ્યક્તિ વડાપ્રધાન બને એના માટે કામ કરવું એકદમ સહેલું હોય, કેમ કે બંને જગ્યાએ એક સમાંતર રીતે સરકાર ચાલતી હોય. ખાલી એટલું હોય કે મુખ્યમંત્રીમાં મેદાન નાનું હોય અને ત્યાં આગળ મોકળું મેદાન રહેલું હોય. ત્યાર પછી પીવી નરસિમ્હા રાવ આર્થિક સુધારાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમના ટાઈમની અંદર આર્થિક રીતે ક્રાઇસિસ હતું, ફોરેન રિઝર્વ ખાલી થઈ ગયું હતું અને એલપીજી કરવામાં આવ્યું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો આર્થિક રીતે સુધારાઓ એમના ટાઈમમાં થયા, ઉદારીકરણ થયું, ખાનગીકરણ થયું, વૈશ્વિકીકરણ થયું. ત્યાર પછી તેમને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે પરમાણુ મિસાઇલ ડેવલપમેન્ટના કાર્યક્રમ એમના ટાઈમની અંદર પૂરજોશમાં આગળ વધ્યા, એમણે સ્પેશિયલી બજેટ ફાળવ્યું. ત્યાર પછી
પીવી નરસિંહ રાવના સમયની અંદર 73 નંબરનો બંધારણીય સુધારો થાય છે અને સાથે 74 નંબરનો બંધારણીય સુધારો થાય છે, જે સ્થાનિક સ્વરાજ માટે સુધારા જાણીતા છે. આ પંચાયતી રાજ માટેનો અને 74 નંબરનો સુધારો સ્પેશિયલી નગરપાલિકા સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એના પછી આપણે વાત કરીએ છીએ અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી માંથી ઘણી બધી વખત સવાલ પરીક્ષાઓની અંદર પૂછવામાં આવે છે. 1996માં, 1998માં અને 1999માં 3 વખત વડાપ્રધાન રહેલા. 1996માં જ્યારે વડાપ્રધાન રહ્યા ત્યારે માત્ર 13 દિવસ માટે સરકાર ચાલી. 1998માં જ્યારે બન્યા ત્યારે 13 મહિના માટે સરકાર ચાલી અને 1999માં જ્યારે બન્યા ત્યારે 5 વર્ષ માટે સરકાર ચાલી. અટલ બિહારી વાજપેયી એક સૌથી પહેલા એવા વડાપ્રધાન છે, સૌથી પહેલા કે જે બિન કોંગ્રેસી હોય અને 5 વર્ષ એમને પૂર્ણ કર્યા હોય. સૌથી પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન પૂછે તો મોરારજીભાઈ દેસાઈ રહેલા, પણ એ 5 વર્ષ પૂરા નહોતા કરી શક્યા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. અટલ બિહારી વાજપેયી 10મા અને વ્યક્તિ તરીકે 11મા વડાપ્રધાન. એમનો જન્મ થાય છે 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થાય છે. 25 ડિસેમ્બરની તારીખને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આ જે વ્યક્તિ છે એમને અજાત શત્રુ તરીકે ઓળખવામાં આવતા. જેને કોઈ દુશ્મન જ ન હોય એને શું કહેવાય? અજાત શત્રુ કહેવાય. અટલ બિહારી વાજપેયી માટે કોંગ્રેસ પાર્ટી એવું કહેતી કે આખું ભાજપ નામનું જે ફળ, જે વૃક્ષ છે એ ખરાબ છે, ખાલી એક અટલ બિહારી વાજપેયી નામનું ફ્રૂટ જે આવ્યું છે, ફળ, એ એકદમ સારું રહેલું છે. અટલ બિહારી વાજપેયી રાષ્ટ્રીય કક્ષાના કવિ વ્યક્તિ હતા, શુદ્ધ રાજકીય વ્યક્તિ હતા. એને તડજોડ ન ફાવતી કે કોઈના ધારાસભ્ય ખરીદી લઈએ, કોઈના સાંસદ સભ્ય ખરીદી લઈએ, આ બધું એમને ન ફાવતું. ત્યાર પછી અટલ બિહારી વાજપેયી વિશે આગળની આપણે માહિતી મેળવીએ. તેઓ સ્નાતકની પદવી હિન્દીમાં, અંગ્રેજીમાં અને સંસ્કૃતમાં મેળવે છે. કુછ નયા કરતે જેવું કર્યું એમણે. ત્યાર પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું વર્તમાન પત્ર હતું રાષ્ટ્રધર્મ. ત્યાર પછી પંચજન્ય, ત્યાર પછી દૈનિક હતા સ્વદેશ, વીર અર્જુન, ક્રાઇસિસ ટાઈમ્સ, આ બધાની અંદર એમણે કામ કર્યું, કેમ કે પોતે કવિ વ્યક્તિ હતા, સાહિત્ય જેવું તો હતા જ. ત્યાર પછી 1977માં મોરારજીભાઈની સરકારમાં વાજપેયીજી પોતે વિદેશ મંત્રી રહેલા હતા અને વિદેશ મંત્રી તરીકે યુનાઇટેડ નેશન્સની અંદર હિન્દીમાં ભાષણ આપનાર સૌથી પહેલા નેતા. ત્યાર પછી આ વ્યક્તિ પોતે આજીવન અપરિણિત રહેલા હતા. જો કે એવું કહેવાય છે કે એમને કોલેજ દરમિયાન એક રાજકુમારી કોલ સાથે લવ થયેલો, પણ એ આગળ ન વધ્યા, મતલબ મેરેજ શક્ય ન બન્યા. ઘરે ખબર પડી ગઈ એટલે પહેલા જે રાજકુમારી કોલ હતા એમને કોલેજ જવાનું બંધ કરાવી દીધું. કેમ અત્યારે નથી, ઘણી વાર ખબર પડે તો એક્ટિવાની ચાવી લઈ લે, મોબાઈલ ફોન જપ્ત કરી દે, તો આ પ્રકારની કન્ડિશન એ સમય દરમિયાન થઈ. જોકે આગળ જતા એવું કહેવાય છે કે બંને ઘણા લાંબા સમય સુધી સાથે રહેલા લિવિનમાં, જ્યારે અટલ બિહારી વાજપેયી લોકસભાની અંદર મેમ્બર બની ગયા હતા એ સમયની વાત છે. ત્યાર પછી આપણે આગળની વાત સમજીએ. 1957ની અંદર સૌથી પહેલી વાર ઉત્તર પ્રદેશમાંથી બલરામપુર બેઠકમાંથી જીત્યા અને ત્યાર પછી એ વ્યક્તિ લોકસભા અને રાજ્યસભાની અંદર કેટલી વાર ચૂંટાય છે? તો 10 વાર લોકસભાની અંદર અને 2 વાર રાજ્યસભાની અંદર ચૂંટાય છે. ટોટલ 12 વખત સંસદની અંદર ચૂંટાવાની પોતે સિદ્ધિ ધરાવે છે, રેકોર્ડ ધરાવે છે. અટલ બિહારી વાજપેયી અલગ અલગ રાજ્યમાં જે તે સમય ચૂંટણી લડ્યા હોય, જીત્યા હોય એવા એકમાત્ર નેતા છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાત એમાંથી અલગ અલગ સમયે ચૂંટણી લડ્યા હોય અને સંસદની અંદર મેમ્બર બન્યા હોય એવા એકમાત્ર વ્યક્તિ 4 અલગ અલગ રાજ્યમાંથી વ્યક્તિ જીત્યા હોય. ત્યાર પછી મે 1996માં જ્યારે પહેલી વાર વડાપ્રધાન બન્યા ત્યારે એમની પાસે ખાસ બહુમતી હતી નહીં, એટલે 13 દિવસ પછી એમણે રાજીનામું આપી દીધું. ત્યાર પછી વર્ષ 1998ની અંદર ફરીવાર વડાપ્રધાન બન્યા અને એ સમય દરમિયાન ગઠબંધનની સરકાર હતી. ગઠબંધનની સરકાર હતી, 13 મહિના સુધી સરકાર ચાલી અને AIADMK નામની પાર્ટી, જે એ સમય દરમિયાન જયલલિતા એના મુખ્યજી હતા, અને એમણે ટેકો ખેંચી લીધો અને માત્ર 1 મતથી એમની સરકાર પડી ગઈ. તો આ સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો કે કેટલા મતથી સરકાર પડી ગઈ? 1 મતથી. કોનો ટેકો ખેંચી લેવાથી સરકાર પડી ગઈ? જયલલિતાનો ટેકો ખેંચી લેવાથી સરકાર પડી ગઈ. અજાત શત્રુ, હૃદય સમ્રાટ, ત્યાર પછી કરિશ્માઈ નેતા, સંવેદનશીલ કવિ, સ્થિત પ્રજ્ઞ રાજનીતિજ્ઞ, એવા એ પ્રકારની બાબતો તરીકે એ વ્યક્તિ વધારે જાણીતા બન્યા. જેમ કે એમની વાકછટા ખૂબ સારી હતી. અટલ બિહારી વાજપેયીમાં હતું કે ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે અને એટલા માટે દિલ્હીથી લાહોર બસ સેવાનો પ્રારંભ કર્યો. અને જ્યારે પહેલી વાર બસ ત્યાં આગળ ગઈ ત્યારે પોતે અટલ બિહારી વાજપેયી પોતે બસમાં બેઠીને ગયા અને ત્યાં આગળ પત્રકાર પરિષદને સંબોધન કર્યું. એ પત્રકાર પરિષદમાં એક કોઈ મહિલા પત્રકાર હતી જે દોઢી હતી અને એમણે અટલ બિહારી વાજપેયીની સાથે મજાક કરી કે મેં એવું સાંભળ્યું છે કે તમે મેરેજ કર્યા નથી, તો હું તમારી સાથે પરણવા માટે તૈયાર છું, પણ મારે મોદી ખાઈની રસમમાં જમ્મુ કાશ્મીર જોશે. અટલ બિહારી વાજપેયી કીધું કે હું તારી સાથે પરણવા માટે તૈયાર છું, પણ મારે દહેજની અંદર આખું પાકિસ્તાન જોશે. અને ત્યાર પછી પેલી ભોંઠી પડી અને ત્યાંથી નીકળી ગઈ. તો વાકછટા એમની ખૂબ સારી હતી. ત્યાર પછી ઓપરેશન વિજય કરવામાં આવ્યું કારગિલ યુદ્ધ વખતે.
ત્યાર પછી પાકિસ્તાન સાથે પૂર્ણ કક્ષાની રાજદ્વારી શાંતિ પ્રક્રિયા સ્થાપિત કરવા માટે એમણે પ્રયાસ કર્યો. ત્યાર પછી અટલ બિહારી વાજપેયીના સમયની અંદર શિક્ષણ માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યા. સર્વ શિક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. 86 નંબરનો બંધારણીય સુધારો કરી અને 21A નામનો અનુચ્છેદ ઉમેરી શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો. ત્યાર પછી અટલ બિહારી વાજપેયીના સમયની અંદર રોડ બનાવવાની કામગીરી ખૂબ સારી બની. જેમ કે 4 મોટા શહેરને જોડવા માટેની કામગીરી એમણે હાથ ધરી અને જેમને સુવર્ણ ચતુર્ભુજ યોજના તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણ ચતુર્ભુજ યાની ગોલ્ડન ક્વાડ્રિલેટરલ. તો 4 જેટલા શહેરને જોડી અને એક ચતુષ્કોણ બનાવવા માટેની વાત કરી અને 4 શહેરોમાં એક દિલ્હી, ત્યાર પછી મુંબઈ, ત્યાર પછી કોલકાતા અને ચેન્નઈ, આ 4ને જોડી અને એક રીતે ચતુર્ભુજ બને છે, ચતુષ્કોણ બને છે. ત્યાર પછી શેરશાહ સૂરીના સમયની અંદર જે પ્રકારે સડક નિર્માણની કામગીરી થયેલી હતી એ પ્રકારની કામગીરી માનવામાં આવે છે કે અટલ બિહારી વાજપેયીના સમયની અંદર થઈ. ગામડાઓને સડકથી જોડવા માટે થઈ અને એમના સમયમાં 2000ની સાલમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રારંભ થાય છે. ચંદ્રયાન 1ને એમના સમયની અંદર મંજૂરી આપવામાં આવેલી હતી. ત્યાર પછી એમણે એક સમિતિની રચના કરેલી હતી જેનું નામ છે LM સિંઘવી સમિતિ, લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. એમને કામગીરી એ સોંપેલી હતી કે વિદેશની અંદર ડાયસ્પોરા જેને કહેવાય, વિદેશની અંદર જે મૂળ ભારતીય લોકો વસવાટ કરતા હોય, ધંધા રોજગારમાં આગળ હોય, બિઝનેસમેન બની ગયા હોય તો એમને ભારતમાં ઇન્વાઇટ કરીએ. ભારતની અંદર એમને કોઈક રીતે રોકાણ કરવા માટે આપણે એમને માહિતી આપીએ, રોકાણ કરવા માટે થઈ એમને પ્રેરણા આપીએ. તો LM સિંઘવી સમિતિએ ભલામણ કરી જેના આધારે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ થઈ. 2003ના વર્ષની અંદર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ થઈ. ત્યાર પછી 2003થી જે દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ કરી હતી 9 જાન્યુઆરીના દિવસની ઉજવવામાં આવે છે. કેમ કે 9 જાન્યુઆરી 1915ના દિવસે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતની અંદર સ્થાયી થાય છે. શરૂઆતની અંદર જ્યારે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવતી હતી દર વર્ષે થતી હતી, પણ વિદેશમાંથી જે મૂળ ભારતીય લોકો ભારતમાં આવે એ તરત એવું કહેતા કે અમને ટિકિટ મોંઘી પડે છે, અમે આવીએ પછી 10, 15, 20 દિવસ માટે રોકાવું પડે, એની કરતા એક કામ કરો દર 2 વર્ષે રાખો. તો 2015 પછીથી જે ઉજવણી થાય છે દર 2 વર્ષે થાય છે. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ અટલ બિહારી વાજપેયીના સમયની અંદર કેટલીક દુઃખદ ઘટના પણ બનેલી. જેમ કે ઇન્ડિયન એરલાઇન્સની એક ફ્લાઇટ હતી IC 814, 24 ડિસેમ્બર 1999ના દિવસે નેપાળના કાઠમંડુથી જે ઉપડી એનું અપહરણ થઈ ગયું, કિડનેપ થઈ ગઈ અને એના પરથી એક પિક્ચર પણ બનેલું જમીન કરીને અને ત્યાર પછી એક વેબ સિરીઝ પણ રહેલી છે, નેટફ્લિક્સમાં અવેલેબલ છે. 13 ડિસેમ્બર 2001ના દિવસે દિલ્હીમાં સંસદ ભવન ઉપર આતંકી હુમલો થાય છે, જે અફઝલ ગુરુ જેને પકડવામાં આવેલો એ આતંકી હુમલો. ત્યાર પછી છત્તીસગઢ સરકારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં નયા રાયપુર શહેરનું નામ અટલ નગર કરેલું છે. રાજ્યસભાની અંદર સંબોધન સમયે ડોક્ટર મનમોહન સિંઘે અટલ બિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના વિશ્વ પિતામહ ગણાવેલા હતા. કદાચ આ પ્રકારના કથન પૂછાય કે અટલ બિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના વિશ્વ પિતામહ તરીકે કોણ ઓળખાવેલા હતા, તો ડોક્ટર મનમોહન સિંઘ છે, એમણે રાજ્યસભાની અંદર સંબોધન વખતે ઓળખાવેલા હતા. ત્યાર પછી 2014ની અંદર નરેન્દ્ર મોદીએ વાજપેયીના જન્મદિવસને 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો. 2014ની અંદર આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો અને બુંદેલખંડની અંદર એક્સપ્રેસવેને અટલ પથ એવી રીતે નામ આપવામાં આવેલું છે. અટલ બિહારી વાજપેયીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા હતા. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ HD દેવેગૌડા 1996 થી લઈ 1997 સુધી. HD દેવેગૌડા જે મૂળ રીતે કર્ણાટકને બિલોંગ કરતા અને જે વ્યક્તિ ધરતીપુત્ર તરીકે જાણીતા બનેલા, આ વ્યક્તિ સ્વતંત્ર ભારતના 11માં અને આમ વ્યક્તિ તરીકે 12માં વડાપ્રધાન બનેલા. ત્યાર પછી એક વ્યક્તિ છે ઇન્દર કુમાર ગુજરાલ, IK ગુજરાલ તરીકે જે વધારે જાણીતા. આ બધાનો કાર્યકાળ એકદમ ઓછો રહેલો. એનું કારણ એ છે કે ગઠબંધનની સરકાર ચાલતી હતી. તો 1997 થી લઈ 1998 દરમિયાન એ વ્યક્તિ વડાપ્રધાન બનેલા. તો આમ સ્વતંત્ર ભારતના 12માં અને વ્યક્તિ તરીકે 13માં વડાપ્રધાન. તેમના 2 કાર્ય માટે એમને વધારે ઓળખવામાં આવે છે. ઇન્દ્ર કુમાર ગુજરાલની એક ડોક્ટ્રાઇન થિયરી જે હતી ને એ વધારે જાણીતી બની. ડોક્ટ્રાઇન થિયરીનો મતલબ એ થાય કે તમે આડોશ પાડોશના જે દેશ હોય, જે આસિયન દેશો હોય એની સાથે ખૂબ સારા સંબંધ રાખો. પહેલો સગો તે પાડોશી. તો આડોશ પાડોશની સાથે સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક આ બધા વ્યવહાર આપણે વધારીએ તો એને ડોક્ટ્રાઇન થિયરી એવી રીતે નામ આપવામાં આવ્યું. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ તો ડોક્ટર મનમોહન સિંહ જે 2004 થી લઈ 2014 સુધી વડાપ્રધાન બનેલા, આ વ્યક્તિ પણ રાજકીય રીતે ખાસ મહત્વકાંક્ષી નહોતા. આ વ્યક્તિ એવા વ્યક્તિ હતા કે જેને વધારે અર્થશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે અને એકદમ હેન્ડસમ આમની કારકિર્દી હતી. જેમ કે આ વ્યક્તિ વડાપ્રધાનના આર્થિક સલાહકાર રહેલા,
આ વ્યક્તિ આયોજન પંચની અંદર ઉપાધ્યક્ષ રહેલા. જે આયોજન પંચ એટલે નીતિ આયોગની પહેલા જે આયોજન પંચ હતું એમ. અને જે વ્યક્તિ આયોજન પંચના ઉપાધ્યક્ષ હોય એ ખૂબ સારો રેન્ક ગણાય. કેબિનેટ કક્ષાનો દરજ્જો અત્યારે હાલમાં આપવામાં આવે છે નીતિ આયોગમાં જે ઉપાધ્યક્ષ હોય એમને. તો ડોક્ટર મનમોહનસિંહ વડાપ્રધાનના આર્થિક સલાહકાર રહેલા. ત્યાર પછી આયોજન પંચની અંદર ઉપાધ્યક્ષ રહેલા. આરબીઆઈના ગવર્નર રહેલા. ત્યાર પછી 1991માં પીવી નરસિંહ રાવ જ્યારે દેશના વડાપ્રધાન હતા તો એના ટાઈમની અંદર આ વ્યક્તિ નાણામંત્રી હતા. તો જ્યારે દેશમાં આર્થિક સુધારા થાય છે ત્યારે આ વ્યક્તિ દેશમાં નાણામંત્રી હોય છે. એ જ રીતે આ વ્યક્તિ 2004ની અંદર વડાપ્રધાન બને છે. 2004માં એકચ્યુઅલમાં સોનિયા ગાંધીની ઈચ્છા હતી કે વડાપ્રધાન બને, પણ જ્યારે સોનિયા ગાંધીએ પોતે જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીની સમય દરમિયાન બહુમતી મળેલી હતી અને 2004ની અંદર એમણે જાહેર કર્યું કે હું વડાપ્રધાન થઈશ, તો દેશભરની અંદર વિરોધ થાય છે. ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હોય છે અને સુષ્મા સ્વરાજ કરીને એક નેતા હતા, એ તો ઘાસલેટનો ડબ્બો લઈને રસ્તામાં આવી ગયા હતા કે જો સોનિયા ગાંધી દેશમાં વડાપ્રધાન બનશે તો હું સુસાઇડ કરી લઈશ. એક ઇટલીથી આવેલી મહિલા, એક ફિરંગી મહિલા દેશની વડાપ્રધાન નહીં બને. તો એ સમય દરમિયાન ઘટના આખી એ બની કે એ વ્યક્તિ પોતાનું નામ પાછું ખેંચી લેશે કે હું વડાપ્રધાન નહીં બનું. રાહુલ ગાંધીએ કીધું કે મમ્મી હું ટ્રાય કરું, પણ એમને કીધું કે ના, હજી તમારે અનુભવ લેવાની જરૂરિયાત છે, તો એ આગળ ન વધ્યા. એ સમય દરમિયાન એક એવા વ્યક્તિની તલાશ હતી કે જે મહત્વાકાંક્ષી ખાસ ન હોય, જેને કહેવામાં આવે કે વડાપ્રધાન બનવાનું તો બને, જેને કહેવામાં આવે કે વડાપ્રધાનમાંથી નીકળી જવાનું તો નીકળી જાય, એવા વ્યક્તિની જરૂરિયાત હતી. ડોક્ટર મનમોહનસિંહ એ સમય દરમિયાન રાજ્યસભામાં નહોતા. ડોક્ટર મનમોહનસિંહ લોકસભામાં નહોતા, લોકસભાની ચૂંટણી લડ્યા નહોતા. એ વ્યક્તિ દિલ્હીમાં ઇકોનોમિક્સ ભણાવતા હતા અને જ્યારે એ વ્યક્તિને ફોન ગયેલો હતો કે તમારે વડાપ્રધાન થવાનું છે, ત્યારે વ્યક્તિ લેક્ચર લેતા હતા. તો દોસ્તો આ બહુ અદ્ભુત ફિલિંગ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ લેક્ચર લે, શરૂ લેક્ચર, એમને એવો ફોન આવે કે તમારે વડાપ્રધાન થવાનું છે. હું હર હંમેશ રાહ જોતો, પણ મારો એ વહેમ સાબિત થતો. તો ડોક્ટર મનમોહનસિંહ દેશના વડાપ્રધાન બન્યા 2004માં, 2004થી 2014 સુધી. ઘણીવાર એવું બનતું હોય કે ઘણા નેતાઓ વડાપ્રધાન બનવાના અભરખા ધરાવતા હોય, આખી જિંદગી તૂટી જાય અને ન બને, વસવસો રહી જાય. અને કેટલાક ડોક્ટર મનમોહનસિંહ જેવાય હોય, ભૂપેન્દ્ર પટેલ જેવાય હોય કે જેમને કોઈ મહત્વાકાંક્ષા ન હોય અને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી જતા હોય. તો ડોક્ટર મનમોહનસિંહ સ્વતંત્ર ભારતના 13મા વ્યક્તિ તરીકે 14મા વડાપ્રધાન, અને એમનો જન્મ થાય છે અખંડ ભારતના પંજાબમાં, જે અત્યારે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. ત્યાં આગળ એક ગ્રહ કરીને ગામ રહેલું છે, ત્યાં આગળ એમનો જન્મ થયેલો. ત્યાર પછી એમની જે કારકિર્દી છે એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા. એના પછી આપણે આગળ વધીએ. તેઓ આસામમાંથી રાજ્યસભાની અંદર ચૂંટાઈને આવતા. એ વ્યક્તિ લોકસભાની અંદર ચૂંટાતા નહીં, કેમ કે લોકસભાની અંદર પ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય અને રાજ્યસભાની અંદર પરોક્ષ રીતે ચૂંટણી થાય. તો લોકસભાની અંદર કદાચ ઉભા રહે તો લોકો એમને વોટ આપી શક્યતા ઓછી હતી, કેમ કે લોકપ્રિય ચહેરો નહોતો. એમની જે સ્પીચ હતી એની અંદર એવી રીતે ફ્લુએન્સી નહોતી કે હિન્દીની અંદર બહુ લાંબા સમય સુધી સ્પીચ આપી શકે. તો રાજ્યસભાની અંદર એમને ચૂંટીને મોકલતા. પછી આગળ રાજસ્થાનમાંથી ચૂંટાયેલા અને આસામમાંથી પણ ચૂંટાયેલા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે તેમના કાર્યકાળ દરમિયાન RTI નો અમલ થાય છે. RTE નો અમલ પણ એમના સમયની અંદર થયેલો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન. 2005માં સેલ્સ ટેક્સની જગ્યાએ વેલ્યુ એડેડ ટેક્સની શરૂઆત કરેલી. જો કે નરેન્દ્ર મોદી સરકારે વેલ્યુ એડેડ ટેક્સની જગ્યાએ GSTની શરૂઆત કરી. ત્યાર પછી 2008ની અંદર 26/11નો આતંકી હુમલો થાય છે અને આ આતંકી હુમલા થયા પછી સરકાર સફાળી જાગે છે. ભારત દેશની અંદર આ હંમેશા હોય કે કોઈ ઘટના બને ત્યાર પછી સફાળું જાગવામાં આવે અને એક્શન લેવામાં આવે. તો NIA નામની સંસ્થાની રચના થઈ 2009ની અંદર, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. ત્યાર પછી 2009ની અંદર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ, જે અંતર્ગત મલ્ટીપર્પઝ નેશનલ આઈડેન્ટિટી કાર્ડ એટલે કે આધાર કાર્ડ આપવાની યોજના આગળ વધી. તો આધાર કાર્ડ માટેની આ જે સંસ્થા રહેલી છે એની શરૂઆત ડોક્ટર મનમોહનસિંહના સમયમાં થયેલી. ત્યાર પછી તમને ખ્યાલ છે કે સૌથી મોટી જે એક બજેટ ધરાવતી યોજના, જેને શરૂઆતમાં નારેગા યોજના કહેતા, આગળ જતા 2009ની અંદર નામ ચેન્જ કરી અને બનાવ્યું મનરેગા. અને મનરેગા એની જગ્યાએ વળી પાછું એક નવી યોજના લઈ આવ્યા છે, વિકસિત ભારત જી રામજી યોજના. વિકસિત ભારત જી રામજી યોજના. આ યોજનામાંથી સવાલ પૂછાય એવી પૂર્ણ શક્યતા રહેલી છે. તો વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ કરીને એનું પૂરું નામ થાય. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ડોક્ટર મનમોહનસિંહ એમને કોઈ ભારત રત્ન હજુ સુધી ઘોષિત કર્યો નથી, પણ મને એવું લાગે છે કે ટૂંક સમયની અંદર ભારત રત્ન એમને આપી દેશે. હજુ સુધી આપ્યો નથી. ત્યાર પછી એમને સમાધિ સ્થળ પણ ફાળવ્યું નથી, જેના માટે કોંગ્રેસે વિરોધ કરેલો કે અલગ અલગ વડાપ્રધાનના અવસાન થયા પછી એમને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરે ત્યાં આગળ સમાધિ સ્થળ તરીકે ડેવલપ કરે.
તો હજુ સુધી આમના માટે કોઈ સમાધિ સ્થળની ફાળવણી કરી નથી. અને ત્યાર પછી વ્યક્તિ તરીકે જે અત્યારે હાલમાં 15માં એક રીતે અને આમ 14માં વડાપ્રધાન આમ વ્યક્તિ તરીકે 15 એટલા માટે કારણ કે કાર્યકારી વડાપ્રધાન જે વચ્ચે આવ્યા હતા એમને ક્રમ નથી આપ્યો એટલા માટે. તો 14માં વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી, જે 17 સપ્ટેમ્બર 1950 નો રોજ એમનો જન્મ થયેલો હતો. આઝાદ ભારતની અંદર જન્મ્યા હોય એવા આ વડાપ્રધાન રહેલા છે. ગુજરાતની અંદર વડનગર ખાતે એમનો જન્મ થયેલો અને ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી વધુ દિવસો માટે વડાપ્રધાન રહેલા આ વ્યક્તિ. ત્યાર પછી નરેન્દ્ર દામોદર દાસ મોદી એક રેકોર્ડ એ પણ બનાવેલો છે કે સૌથી વધારે સમય સુધી શાસન કરનાર, કેમ કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વ્યક્તિ કામ કરે છે 7 ઓક્ટોબર 2001 ના દિવસે અને ત્યાંથી લઈ દેશના વડાપ્રધાન ક્યારે બને છે તો કે 26 મે 2014 ના દિવસે. તો જે વ્યક્તિ મુખ્યમંત્રી 7 ઓક્ટોબર 2001 થી રહે છે એ લગાતાર અત્યાર સુધી સરકારમાં છે, પહેલા મુખ્યમંત્રી તરીકે અને ત્યાર પછી વડાપ્રધાન તરીકે. તો સૌથી વધારે શાસન કરનાર જે વ્યક્તિ રહેલા છે એ નરેન્દ્ર મોદી રહેલા છે અને ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સળંગ વડાપ્રધાન રહેનાર આ વ્યક્તિ રેકોર્ડ હમણાં બનાવ્યો છે. તો દોસ્તો આ આપણે ચર્ચા કરી વડાપ્રધાનની યાદી માટેની. સૌથી પહેલા વડાપ્રધાન જે રહેલા છે જવાહરલાલ નહેરુ અને ત્યાર પછી સૌથી છેલ્લા અત્યારે હાલમાં કાર્યરત છે 14માં વડાપ્રધાન નરેન્દ્ર દામોદર દાસ મોદી. ત્યાર પછી હું તમને એ માહિતી આપું કે નરેન્દ્ર મોદીના સમયની અંદર જે જે નિર્ણય લેવાય છે, કોઈ યોજના બહાર પડે, ત્યાર પછી કોઈ કાયદો બહાર પડે, એનું ખૂબ મોટું લિસ્ટ રહેલું છે. પણ તાજેતરની અંદર જે કરંટમાં વિગત હોય એમાંથી સવાલ તમને પરીક્ષામાં વધારે પૂછાય. દોસ્તો આ આપણે વડાપ્રધાન અંગેની ચર્ચાઓ કરી. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આગામી સમયમાં 2 અલગ અલગ બેચ શરૂ થાય છે એની માહિતી હું તમને સાથે આપી દઉં. એક બેચ રહેલી છે જે સ્પેશિયલ જનરલ બેચ છે અને આ જનરલ બેચ આપણે ક્યારથી શરૂ કરીએ છીએ તો કે 22મી તારીખથી 22 જૂનના દિવસથી એક નવી જનરલ બેચ શરૂ થાય છે. એટલે તમારા જે લાગતા વળગતા લોકો હોય એના સુધી માહિતી પહોંચાડી શકો. 22 જૂન 2024ની તારીખ રહેલી છે અને સમય રહેલો છે 4 થી 6 વાગ્યાનો. તો સાંજે 4 થી 6 ના સમયમાં આ બેચ શરૂ થઈ અને જે વિદ્યાર્થીઓ કંડક્ટરની ભરતીને ટાર્ગેટ કરતા હોય એના માટે સ્પેશિયલ કંડક્ટરની બેચ આપણે શરૂ કરીએ છીએ 25 જૂનના દિવસે અને એનો સમય શું રહેલો છે? એનો સમય સાંજે 6 થી 8 નો રહેલો છે. 12 પાસ ઉપરની ભરતી છે, 4000 થી વધારે જગ્યા રહેલી છે અને સિલેબસ એકદમ સહેલો મસ્ત મજાનો રહેલો છે. તો પૂરી શક્યતા રહેલી છે કે તમારી થોડી ઘણી સારી તૈયારી હશે તો તમે પરીક્ષા પાસ કરી શકશો. તો 2 અલગ અલગ બેચ રહેલી છે, એક જનરલ બેચ અને એક રહેલી છે કંડક્ટરની બેચ. તો મળીએ છીએ આ પ્રકારના વધુ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.